કે આજે આ 12 જેવું રૂપકમાં જે દ્રવ્ય કર્મ, એટલે એ જયારે વાત કરતો હોય એટલે આપણે સમજી લેવું પડે આ શું કહેવા માંગે છે. એટલે આના જેવું છે. એટલે ઈચ્છાઓ આપણી હોય અને આ પુણ્યનો યોગ હોય ને એટલે ઈચ્છાઓ રૂપકમાં આવે. આપણે પુણ્ય લઈને આવેલા ને, આ દાદા ભગવાન મળ્યા, દાદાવાની દ્રષ્ટિ મળી, બહુ મોટું પુણ્ય કહેવાય કે ના કહેવાય? તો પછી આ નાની નાની વસ્તુઓ તો લઈને આવ્યા છીએ ને. આ શુદ્ધાત્મા થયા, આ મોટી પુણ્ય, તો એની સામે આ તો બધી હોય જ ને. આ નાની નાની વસ્તુ બધી તમને ભેગી થઈ જાય. અને એ તો કેવું હોય, હજી તો આપણી પુણ્ય કાચી પડે. આ દાદા ભગવાનને તો કેવું થાય કે અમને વિચાર આવે ને સંજોગ ભેગા થઈ જાય. ખ્યાલ આવે? વિચાર આવે ને સંજોગ ભેગા થઈ જાય. એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો, ઘણા વર્ષો થઈ ગયા, એટલે 80 ની આજુબાજુ, 80 પહેલાની વાત છે. તો ઇન્ડિયામાં તો પેલું ફ્લોર આપણે પેલા હોય ને, પણ જ્યાં સત્સંગ માટે ગયા હતા એ જે લાકડાનો ફ્લોર હતો અને હોલ આમ આવો આ છે ને આપણા વચ્ચેનો ભાગનો એવો મોટો હોલ હતો. આપણા મહાત્મા 40 હોય એમ. તો દાદા બેઠા હતા, દાદાને વિચાર આવ્યો કે આ મહાત્માને અહીંયા ગરબા કરવાની મજા આવે એમ. કે લાકડાનો ફ્લોર હોય ને એટલે પેલું કુશન ઇફેક્ટ આવે ને, આ પેલું ટાઇલ્સ પર હોય તો પેલું એ થાય એમ. તો દાદાને વિચાર આવ્યો અને દાદાની ગાદી પેલી સાઈડ પર હતી ને આમ દિવાલ પાસે, તો પેલો પંખાને લઈને ઉચકીને વચ્ચે લાવે. સંજોગ જુઓ, દાદાનો સોફો આમ જે સાઈડ પર હતો પેલો પંખો તો આપણો વચ્ચે હોય ને, એટલે ઉચકીને વચ્ચે લાવે. અને પછી પેલું કવિએ જે પદ ચાલુ કર્યું, અંબે માતાના લાલ અને બાદુ રાખડી રેલો, તેમાં બધા મહાત્મા ઉભા થઈને ગરબા ચાલુ થઈ ગયા. કોઈએ એમને કહ્યું નતું કે ગરબા કરવા છે. કવિરાજને કોઈએ કહ્યું નતું કે અંબે માં આ ગરબાનું પદ કાઢો. અને કોઈએ મહાત્મા પેલા જે ખુરશી આગળ લાવ્યા હતા પંખા નીચે એમની આવે એ માટે લાવેલા. કોઈને અંદર હતું નહીં કે ગરબા કરવા છે. અને દાદાને અંદર વિચાર આવ્યો કે અહીંયા ગરબા શા થાય, તો કેવા બધા સંજોગ ભેગા થઈ ગયા અને બધા ગરબા ગયા. બધા જે ઉલ્લાસ આનંદ હતો, તો કે આ આપણા અંતરાય કર્મો ના હોય ને તો જે અંદર વિચાર આવે એ બધા સંજોગ ભેગા થઈ જાય. પાછલા આપણે જ્યાં ને ત્યાં બીજાને અંતરાય પાડ્યા હોય ને, કોઈ કઈ પણ કરે આને આમ નહીં પામ, આમ ના કરે, આમ કરાય એમ, તો બધામાં અંતરાય પાડ કરીએ. આપણે તો ખરેખર શું કરવાનું હોય કે કોઈ વ્યક્તિ કંઈ પણ કરતું હોય ને એટલે આપણે એને એ સારું હોય ને, કોઈને નુકસાન કરવું ના એને અનુબંધા કરી દેવાની હોય. આપણે મકાન કોઈ બાંધતું હોય ને, મકાન લેવું તો આપણે સલાહ આપવા બેસીએ ને, આવું ના લેતા, આમ લેજો, આમ લેજો, આ વોશરૂમ તો આટલા લેજો, આમ કરજો, આમ કરજો, સલાહ આપીએ કે ના આપીએ? અરે ભાઈ એનું વ્યવસ્થિત છે, એના પ્રમાણે આવવા દે ને. એમ તું અંદર ડખો શું કામ કરે છે? તને પૂછે ખરા? આપણે કોઈ પૂછે ખરું? પૂછે નહીં તો ડખો કરવા જઈએ કે ના જઈએ કે આમ નહીં, આમ કરજે, આમ કરજે, આમ કરજે. તો કે આ જ્ઞાની દાદા ભગવાન કેવા હોય કે કેટલાય જન્મોથી કોઈના વ્યવહારમાં ડખો જ નહીં કરેલો, એટલે એમને કોઈ જાતના અંતરાય પડેલા નહીં. અને આવી પુણ્ય આ બધું લઈને આવેલા ને ઐશ્વર્ય એવું કે અંદર વિચાર આવે ને ઊભું થઈ જાય, વિચાર ને ઊભું થઈ જાય. અને આપણે વિચાર આવે થાય ને પછી દાવે શક્તિ માગવી પડે, સમજે? વિચાર સંજોગ આવે નહીં તો પછી અંદર રાખવું, અંદર થાય કે હજી થયું નહીં, હજી થયું નહીં, ક્યારે થશે, ક્યારે થશે. તમારે ઇન્ડિયા જવું હોય ને તો વિચાર તો બહુ આવે પણ સંજોગ ભેગો ના થાય, ખ્યાલ? અને દાદાને વિચાર ને ચાલુ થઈ જાય. એટલે કે આ બધા પાછલા જન્મમાં જાણતા અજાણતા અંતરાય કર્મો ઉભા કરેલા. તો દાદાની વાત કેવી છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ, ઘરની કોઈ પણ વ્યક્તિ કે બહારની કંઈ પણ કરતા હોય તો કે એના વ્યવસ્થિત આધારે રૂપકમાં આવે છે ને, તો કે આપણને પૂછે તો આપણે જે દેખાતું એ સાચી સલાહ આપી. બાકી આપણે તો કૂદી પડીએ
આમ ના કરાય, આમ ના કરાય, આમ ના કરાય. એટલે હવે એના વ્યવસ્થિત એવું છે, તું ચાલવા દે, તારી ડિઝાઇન પણ બધા ચાલવાના છે. આ વાત દાદાની મોટી આખી. વિપિનભાઈ પૂછો, આજે તમારું ઘર જ છે. આપણું કેટલું સરસ બોલ્યા, કેટલું ફાઇન બોલ્યા કે મારું હોય તો હું જોડે લઈ જઈશ, મારું હોય તો જોડે લઈ જઈશ. આવું છે એમ. આ દેહ જ આપણો ના થાય, ઘર કેમ કે આપણું થાય? દેહ જ આપણો ના થાય ને, દેહ દગો આપે કે ના આપે? યંગ હોય ને ત્યારે બરાબર ચાલતું હોય, એકદમ કામ બામ આઉટપુટ બધું જ આવતું હોય. પણ જેમ જેમ પેલા આ ટાયર બોડિયા ટાયર થાય, ઉંમર નહીં, ટાયર બોડિયા થાય, ઘસાઈ ઘસાઈને ઘસાઈ ઘસાઈને ટાયર બોડિયા થાય, પછી બૂમો પાડે કે ના પાડે? આપણો કંટ્રોલ એવું લાગે યંગ હતા અને એવું જ થાય કે બધું હું જ કરું એમ. અને પછી એવું થાય કે કોઈ હેલ્પ કરે તો સારું. એટલે આવું છે. પણ અમુક ટાઈમે છે ને ભરતભાઈ, એમ થાય કે હેલ્પ કોઈને કરીએ ને તો સામે વાળાને ટેન્શન ઓછું થાય. ના, હેલ્પ કરવાની ને આપણને, આપણે બધાને હેલ્પ કરવાની. પણ હવે કોઈને હેલ્પ જોઈતી ના હોય તમે કરવા જાઓ એવું નહીં, સમજે? હવે તમે અહીંયા આવ્યા અને એમને કંઈક રસોઈમાં તમારી હેલ્પ જોઈતી હોય તો તમારે કરવાની. બાકી આ બધા તમારી યંગ હોય, બધા કર્યા કરે. પૂછી લઉં ખરું કંઈ કામ છે મારું, ફટ એનું પછી વાત. એમાં તો એ લોકો બધા ના જ પાડે, પણ કશું લાવવાનું હોય ને તો મેં કહું મને કહેજો, પટેલમાં નાખે જો. હા, બરાબર. આમાં તો ના જ પાડે લોકો. ના, આપણે કેવું મારું સહી જાય, હું જાતે થોડું સહી કામ કરતું રહે ને, કે હું કામ કરવાનું બંધ કરું, પછી સહી કામ કરતું બંધ થઈ જાય. એટલે આપણે આવું કેવું, પછી જોવાનું વ્યવસ્થિતમાં મળે છે સેવા. બાકી આ તો આ મહાત્માઓ ભેગા થાય એ જ મોટી વસ્તુ છે ને. કારણ કે આ મહાત્માઓ ભેગા થાય ને, આમ ખબર ના પડે, ભલે બધાના ઉદયો જુદા જુદા હોય, બધાનો ભરેલો માલ જુદો જુદો હોય, પણ છતાંય બધા એક ધ્યેય વાળા અને એક ભાવ વાળા છે. સમજાય? એક ધ્યેય અને એક ભાવ. એટલે આમ જોવા જઈએ તો આ મહાત્માઓ ભેગા થયા હોય એટલે વર્લ્ડનું ઊંચામાં ઊંચું વાતાવરણ ઊભું થાય. તો કે આ ઊંચું વાતાવરણ ઊભું થાય એ આપણને હેલ્પિંગ થઈ જાય આગળ વધવામાં. હેલ્પિંગ એટલે આ પુરુષાર્થમાં હેલ્પિંગ થઈ જાય, આજ્ઞામાં રહેવામાં હેલ્પિંગ થઈ જાય. કારણ કે એક ધક્કો મળે ને આપણે પોઝિટિવ, એક બુસ્ટર ડોઝ મળી જાય. એટલે આ આવું રાખવાનું, અંદર રાખવાનું એવું કે સત્સંગ હોય તો પહોંચી જ જવું છે. પછી એવું થાય, લાઈન પ્રોબ્લેમ હોય ને અંદર તો થાય, પછી દાદાને કહું કે મારે તો જવું તો છે, પણ કોઈ લાઈન મળે તો જો. એટલે આમ ફોન આવી જાય કોકનો, તમારે આવું છે, જો તમારા દાદાને પ્રાર્થના કરી, તમે અંતરે ઓછા પડ્યા છે ને, તો તમે જઈ દાદાને પ્રાર્થના તો દાદા સાંભળી લઈ સમજે જવું છે એ ભાવ હોય. એટલે આ ખ્યાલ તો કે આપણે અંદર વિચાર આવે કે ભાઈ આ જવું છે પણ રાઈડ નથી, શું કરશું? અને કોઈનો ફોન આવી જાય, તમારે આવું છે, અમે આવીએ જ છીએ. એટલે આ પુણ્ય છે ને આપણી. એટલે ઇન્દિરાબેન કહું આ પુણ્ય તો છે ને, આ પુણ્ય ખર્ચાય છે, સામે કમાણી કરી લો. કે એક બાજુ પુણ્ય ખર્ચાય છે, સામે કમાણી કરી લો. એટલે આવું અંદર રાખવાનું, એટલે બહુ સારું પડે. સારો પ્રશ્ન કરી લીધો, ખ્યાલ આવ્યો ને? આપણે ભાવ ના હોય, પહેલા ભાવ હતા. ભાવ એટલે નવું બીજ રોપાય એ ભાગ. અને આ જે વિચારો આવે એ બધી, એ પણ કેવા આથમતી ઈચ્છાઓ, અંદર બધી ઈચ્છાઓ થાય ને, ચાલો આમ જઈએ, કામ જઈએ, કામ કરીએ, ચાલો દીકરાને ત્યાં જઈએ, એ બધી આથમતી ઈચ્છાઓ કહેવાય. આથમતી એટલે ખાલી થતી, નિર્જરા થતી. તો કે એ પણ હોય. અને આ બાજુ આપણું આ
મેઇન વસ્તુ આપણે જે ધ્યેય પ્રમાણે ધ્યેયને સિન્સિયર રહેવું છે એ મોટી વસ્તુ છે, સમજાય? એટલે પેલા જે એક દિવસ પેલા વાત કરવી ને કે આખું જગત જે જીવન જીવે છે એ પોતાની અંદર રહેલી વીકનેસોને પોષવા માટે આખું જીવન જીવે છે. અને આ દાદાનો મહાત્મા કેવો હોય? પોતાના ધ્યેય માટે જીવન જીવતો હોય, પોતાના ગોલ માટે. આટલો ફરક છે નાનો. વિપિનભાઈ બરાબર છે ને? હવે પૂછો ને કે આટલા દિવસ તમને કઈ પૂછ્યું ને, હું એ જ જોતો કઈ પૂછતા નથી એમ. કારણ કે પેલા બેન ને ભાઈ હતા ને એટલે હા 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 હા, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ના ના ના, બરાબર. કામ સારું થઈ ગયું પડે ભાઈ. હા આ છે ને પેલો જે અમે બી પોસ્ટર રાખતા હતા પેલા પાંડુરંગમાં પેલા જતા હતા ને, તો એ લોકો આપતા હતા કેલેન્ડર આપે, પછી પોસ્ટર આપે કે કામ કરતો જા, હાક મારતો જા, એ બધું. એટલે પેલા બેન બિચારા એમાં કન્ફ્યુઝ હતા. પણ હવે દાદા જ્ઞાનીએ ક્લિયર કર્યું કે આમાં એવું છે, એવું છે. ગીતા તો 5-6 વર્ષના હતા એ તો- વાંચતા હતા, પણ એ તો- કંઈ ખબર નથી પડતી. એ તો એની સાથે પેલા બે આપણા નિશા બે ને એની સાથે, એટલે મારે જે કામ એ રીતે હલાવવા પડે. ગૂંચ પેમ લાવતા વધારે ગૂંચવું જાય ને પછી એને ફોડ પાડીશું. પહેલા બી ટેવ પાડી હતી કે વાંચવાનું 2-4 પાન, પછી આરતી કરવાની, પછી સવાર પર ચા પાણી મળે, ઘરે બીજું મળે નહીં. આપણે એ સારું. પણ એ તમે કહ્યું એ પેલું પહેલા કહેતો હતો ને મહેશજીને ઘરે કે વાંચી જાવ, પછી સંજોગોમાં પેલું વાંચવાનું જે વાંચો એ ટકોરો આવી જાય એમાં, ઘણી વખત એમાં ઘણો ફાયદો થાય. આ કેવું છે કે તમે ખાલી વાંચી ગયા ને તમને ખ્યાલ ના આવે, પણ આ કે તમે મેગેઝિન નથી વાંચ્યું કે છાપું નથી વાંચ્યું, આ તમે દાદાની વાણી વાંચો છો. એટલે કે આ દાદાનો વાણી એ દાદાનો અક્ષર દે કહેવાય. હવે ભલે આમ આમ આઈડિયલ ભાષામાં કે તમે સીધી વાણી સાંભળતા નથી, પણ જેમ દાદા કહે ને કે પેલી બધી એક્સપાયરી ડેટની દવા, તો કે આ જે ડેટ એક્સપાયરી થઈ નથી, એટલે કામ કરે કે ના કરે. એટલે આપણા માટે તો આ મોટો ખોરાક છે, ચેતન. અને મોટો ખોરાક છે. કેમ ખોરાક? તો કે આ વાણી જ આ દશામાં આવી દશા અને વાણી નીકળે એ સંજોગ જ ભેગો ના થાય. એટલે દાદા શું કે અમે ભગવાન સાથે એકાકાર થઈને રહીએ, અને આ રેકર્ડ ફૂટે, રેકર્ડ વાગે તો કે ઓરિજિનલ ટેપ રેકર્ડ વાગે, અમારી અંદર દખલ ના હોય. પણ મય ભગવાન જે ચેતન પ્રગટ થયું એ ચેતનને સ્પર્શેલી વાણી કહેવાય. એટલે તમને ઇફેક્ટિવ બહુ થાય. હવે દાદા સામે બેઠા ને 100% ઇફેક્ટિવ થાય, તો આજે આપણે વાંચીએ તો 5% થાય તો એ બહુ મોટું છે ને. પણ હમણાં તમે બોલે ને આમાં બધા મોટા ભાગના બધું કન્ફ્યુઝન, દાદા સમય બેઠા. હવે આપણે અંબાલાલની વાત કરીએ, દાદા અંદર છે, પણ બધાને કન્ફ્યુઝન એ છે કે ફોટો એ દાદા, એટલે એમાં પછી શક્તિ માગવાની અહીંયા પણ માગે ફોટામાં. એટલે આ બધું કન્ફ્યુઝન વાતમાં જે જનરલ આપણે ગુજરાતી લેંગ્વેજમાં વાત કરીએ છીએ ને, એમાં આ બધું કન્ફ્યુઝન ઘણું નહીં તો એ રે. પણ આમ બીજી રીતે જોઈએ ને તો દાદા ભગવાન, આજે ભગવાન મહાવીર હોય ને તો એમનો જે મંદિરનો ભાગ છે ને એ એકદમ પ્યોર થઈ ગયો હોય, એટલે અંદર અને બહાર ભેદ ના રહે. ખ્યાલ? અંદર ને બહાર ભેદ ના રહે. એટલે પછી એ ભગવાન મહાવીર હોય તો જે આવે ને તો કે આ એમનો આત્મા જે સંપૂર્ણ વ્યક્ત થયો, પ્રગટ થયો, તો કે દેહના માધ્યમ થ્રુ સમજાય છે ને, ઓળખાય છે ને. એટલે માધ્યમની કિંમત એ રીતે. તો હાજર હોય ત્યારે ને. હા, હાજર હોય ત્યારે બરાબર છે, હાજર હોય ત્યારે. પણ હજી આપણે હજી હાજર જ કહેવાય, કે હજી એક્સપાયરી ડેટ થઈ નથી ને. એટલે દાદા દાદા ભગવાન શું કહેતા હતા, આ નિધિ ધ્યાસની વાત હતી ને ત્યારે કહેલું કે
કોઈ કંઈ પ્રશ્ન કીધું કે અમને જેને જોયા હશે ને એમના માટે અમે હાજર જ કહેવાઈએ, બરાબર? એટલે આ 100% હાજર કહેવાય. તો કે એમને ફોડ નથી પાડ્યો, પણ આપણે સમજીએ કે નથી જોયો એના માટે તો કે ભાઈ ભલે ને 10%, 15%, 20% પણ એટલી અસર તો થાય ને. તો 20% તો કેટલી મોટી છે, 10% કેટલી મોટી છે, 1% બહુ મોટી છે. કારણ કે આ પેલું તો આખું શુભાશુભમાં હતું અને આ શુદ્ધમાં, શુદ્ધમાં 1% અસર હોય તો એ મોટી કહેવાય ને, બહુ મોટું કહેવાય. આ તો અત્યારે કેવું છે કે આપણે જે પામ્યા ને એની આપણે વેલ્યુ નથી. આપણે જે પામ્યા ને એ આ કૃપાથી પામ્યા, એટલે શું દશા પામ્યા એ જ સમજાતું નથી. અને દાદાને ખબર હતી કે આવું જ હોય એમ કે. પણ એક છે કે આ એવું જ્ઞાન છે ને બુદ્ધિની બોલતી બંધ કરી દે. આપણે તો કઈ દાદાનો આત્મા એ જ મારો આત્મા, એટલે આપણે દાદાને ફોટાથી દર્શન કરીએ, દાદાને મનમાં રાખીને કરીએ, ખરેખર તો એ કામ કરે જ ત્યાં. એટલે આમાં કેવું છે કે પેલું એકદમ પેલું આપણે વન સાઇડેડ વાત કરીએ ને, વન સાઇડેડ, તો પછી હું વન સાઇડેડ આમ ખાલી સિદ્ધાંત મૂકું તો એ સિદ્ધાંત શુષ્ક થઈ જાય. સમજાય? જેમ દાદા વન કહેતા કે ભગવાન મહાવીરના શાસ્ત્રો છે, વાત સિદ્ધાંતિક છે, પણ એ શુષ્ક વાત થઈ જાય, પરિણામ ના લાવે. એટલે કેવું હોય કે આ ભક્તિ જ્ઞાન બધું સાથે હોય, ભક્તિ જ્ઞાન બધું સાથે હોય. હવે આ વસ્તુ આ તીર્થંકર ભગવાન હોય ને, ભક્તિ હોય, જે બધા હોય ને જીવો, બધાને બહુ ભક્તિ હોય, દેવોય ભક્તિ કરતા હોય. એટલે ખાલી એમની વાણી હોય એવું નહીં, પણ પછી અમુક જે પેલું બુદ્ધિ વાળા હોય ને એને શું થાય, એમના ગયા પછી શાસ્ત્રોની વાણી ગમે, અરે હા શું કીધું છે, શું કીધું છે. અહીંયા દાદા આપણું અક્રમમાં શું થયું કે જ્ઞાનનો ભાગ પણ છે, ભક્તિનોય છે. જ્ઞાન અને ભક્તિનું સમન્વય છે. હવે જ્ઞાન ને ભક્તિનું સમન્વય ના હોય તો શુષ્ક જ્ઞાન થાય, શુષ્ક જ્ઞાન થાય. એટલે કેટલાક મહાત્મા હોય ને તો દાદા આવે ને, દાદાવાના સ્વીકાર બોલતા હોય તો એ પેલા બોલે નહીં, એમ ઉભા રહે. કારણ કે અમુક એવું પેલું હોય ને બેકગ્રાઉન્ડ, વર્ષોથી ક્યાંક જતા હોય ને પછી આ આત્માનું કર્યું હોય, એટલે ક્રમિકની છાંટ હોય, એમ ક્રમિકની. એટલે પછી એટલે એને લઈને શું થાય, બધા બોલતા હોય આમ સાંભળ્યા કરે, મનમાં બોલ્યા કરે. અંદરથી ભાવ ના જાગે કે આમ ના, દાદાને ઉલ્લાસ આવે, આનંદ આવે, બધું આવે, એને થાય કે આમાં શું બોલવાનું, હા એક્ઝેક્ટલી આવું થબાકા પાડવાના એમ. પણ એને ભાન જ ના હોય કે આ થબાકા પાડશે ને એટલે એટિકેટ જશે, નેચરલ થશે, સહજ થશે. એટલે સહજ થવું એ તો જ્ઞાનનું પરિણામ છે. સમજાય પીપભાઈ? સહજ થવું એ જ્ઞાનનું પરિણામ છે. એટલે આ ભક્તિ અને જ્ઞાન બેનું સમન્વય કીધું. પણ બહારની વ્યક્તિ શું કે, જગતના બહારના વ્યક્તિઓ શું કે, અરે આ લોકો તો શું કે આ કીર્તન ભક્તિ ક્યાં કે થબાકા પાડ્યા કરે, 24 કલાક કીર્તન ભક્તિ કર્યા કરે. સમજવો તો જ્ઞાનને છે કે બહારના કે ના કેવું. કારણ કે એને તો શું થાય, એને થાય કે આ શાસ્ત્રો વાંચવાના હોય, કે આ ભાગવત છે, કે આ ગીતા છે, કે રામાયણ છે, આ બધું સમજવાનું છે, આમ તો બધું હોય ને. અને એને પાછું શું હોય કે ભક્તિ કે તો રામ નહીં કરો ને, કૃષ્ણ નહીં કરો ને, કે તમારા દાદા ભગવાન કેમ કરો છો, આ હું થબાકા પડ્યા કરો છો. એને એ ખ્યાલ ના આવે કે આ કાળમાં આ કેટલો મોટો સમન્વય થયો છે, જ્ઞાન અને ભક્તિનો સમન્વય. તો કે આવું બન્યું નતું ક્યારેય. તો કે આ પાછું કેવું છે કે ભક્તિ વગર જ્ઞાન ટકે એવું નથી. તમને આ દાદા ભગવાન માટે જબરજસ્ત અહોભાવ ઉભો ના થયો ને તો તમે વિચાર આપતા વાંચીને આગળ જતું રહે, સમજીને આગળ જતું રહે, તે બધું બુદ્ધિના લેવલનું શુષ્ક જ્ઞાન થાય.
બુદ્ધિના લેવલ, ખ્યાલ આવે? એક સમજવા માટે. ના બરાબર. એટલે આમ સત્સંગ આપણે કહીએ ને, તો સત્સંગ કોને કહ્યો? તો દાદા ત્યાં હોય ને, દાદા કે તો કલાક ભેગા થજો, કે થોડા કે પદોય ગાજો, આ કરજો, આમ એ બધું અંત આપેલું હોય. એટલે બધા અલગ અલગ પ્રકૃતિ બધાનો એ સમન્વય થઈ જાય અને બધાને આનંદ આવે, ઉલ્લાસ આવે. બાકી દાદાની હજીમાં કેટલાક એવા હતા, પદો ગવાય ને તો પેલા કે અરે ભાઈ તો આ બંધ કરે પદ ગાવાનું, કે દાદાને બોલવા દે કેમ, કારણ કે એને સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય, સમજે? અને દાદાનું કેવું હોય, બહુ સહજ હોય કે આ બધા જે નવા નવા મહાત્મા આવે છે, બધાને વિધિ કરવાનો ભાવ હોય ને, કે ચાલો વિધિ કરી લે, વિધિ કરી લે. હવે વિધિ ચાલતી હોય તો દાખલા ભાઈ ચાલ એક પદ ગવડાવ. હવે રવિવાર તો બધા 30-40 જણ બહારથી આવ્યા હોય, એટલે 30-40 જણની વિધિ કરે તો ઘણી વાર એવું થાય કે આખો 1.5-2 કલાક જતા રહે, સત્સંગની કોઈ વાત જ ના થાય, ખાલી આ કે આ પદો ચાલતા હોય. પણ તમે એક એક મહાત્માને જુઓ ને, એને જબરજસ્ત આનંદ હોય, પદો ગવાય કે ગમે એને કઈ દાદા છે બેઠા ને, એને આનંદ હોય. તો કે આ આનંદ જે દશાનો આનંદ છે ને, દશાનો આનંદ એ શાસ્ત્રમાંથી કે એટલે શાસ્ત્રમાં શું એકાંતિક થઈ જાય, એટલે એકાંતિક થાય તો એ દશાનો આનંદ ના આવે. પછી એને કરવા પણ આનંદ આવે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું સમજુ છું ને બીજા સમજતા નથી. શાસ્ત્રો વાંચ્યો અને શું થાય, એને થાય હું સમજુ છું. અને આ તો બધા કે આ દેહ સમજાય કે સેવા પૂજા કરે, આમ કરે, આમ કરે, એવું થાય કરે. આ તો ખાલી સમજવા માટે. તો કે શુષ્ક થઈ જાય. અને સત્સંગ કોને કહેવાય? કે સત્સંગ સાંભળ્યા પછી તમને આ પેલી તો વાત કરી કે શુદ્ધાત્મામાં સ્થિરતા વધે, પણ જોડે એક બીજી મોટી વાત છે કે દરેક સત્સંગ સાંભળ્યા પછી તમને દાદા ભગવાન પ્રત્યેનો અહોભાવ વધે છે, તો એ સત્સંગ કહેવાય. એ અહોભાવ, જેમ ભગવાન મહાવીર પ્રત્યેનો અહોભાવ હોય, સિમંદર સ્વામી પ્રત્યે અંદર અહોભાવ એવો વધે ને, એ તમને અંદર અહોભાવ ઉભો થાય એટલે આ જે પૂતગલ વર્ગના જે વર્ગેલી હોય ને કર્મો, પાછલા કર્મો જે વર્ગેલા હોય, કેટલાય કર્મો એ અહોભાવને ઉલ્લાસમાં ખરી પડે. હવે જો આમ શું કે છે કે આપણો આ મહાત્મા હોય, આ 5 આજ્ઞા રહ્યા, તૈયાર થયા અને ત્યાં જાય, હવે એક ક્ષેત્રમાં જન્મ થાય, એટલે સિમંદર સ્વામીના દર્શન થાય. તો એ દર્શન થતા જ એટલે ભગવાનની ઉપર દ્રષ્ટિ પડે, અથવા તો ભગવાનની વાણી એક શબ્દ કાનમાં શ્રવણ કરે, એને એટલો ઉલ્લાસ, આનંદ થઈ જાય કે એમાં ને એમાં એના બાકીના બધા કર્મોના આવરણ એ કર્મ વર્ગના ખરી પડે ને સપક શ્રેણી ચડી અને ત્યાં ને ત્યાં એને કેવળ જ્ઞાન થઈ જાય. આવું હોય આપણું. તો કે આ છે શું? તો કે એને બીજી મહેનત શું કરી? કશું જ નહીં. પણ એક દશાવાળા પુરુષ માટે અહોભાવ ઉભો થઈ ગયો કે એનું બધું ત્યાં ત્યાં ખરી પડે. પણ આ બીજું તૈયાર થઈને ગયો છે કે 5 આજ્ઞા ને બધું આમ, એટલે તૈયાર માલ કહેવાય ને. એટલે આ ટૂંકમાં આવું કે આ સત્સંગ પછી આપણે પેલું એ થાય ને, મને આ જાણવાનું મળ્યું, મને આ જાણવાનું મળ્યું, હું આ સમજ્યો, એ તો બરાબર છે. હવે એ નથી, પણ અંદર હૃદયમાં આનંદ કેટલો થયો, આ દાદા ભગવાન માટે અહોભાવ કેટલો ઊભો થયો. કારણ કે વિતરાગ વિજ્ઞાન વ્યક્તિ ઉપર નથી. વિતરાગ વિજ્ઞાનમાં ક્યારેય વ્યક્તિનું મહત્વ ના હોય, સમજે? આ ભગવાન મહાવીર કે સિમંદર સ્વામી હોય ને, તો એ બધા સિમંદર સ્વામીની પૂજા કરતા હોય ત્યાં, પણ વ્યક્તિનું મહત્વ ના હોય. એમના ગણધરો હોય, આચાર્ય હોય, વ્યક્તિનું મહત્વ ના હોય. મહત્વ એ જ્ઞાનનું, વિજ્ઞાનનું હોય. વિજ્ઞાન અને વિજ્ઞાન સમજવાથી સમજાય નહીં. વિજ્ઞાન તમને કોઈ સમજાવે તો સમજમાં આવે તો માનવું કે આ વાત ખોટી છે. આ બુદ્ધિથી બધું સમજાય, પણ આ વિજ્ઞાન છે કોઈ સમજાવને તમને સમજાવવું નહીં. વિજ્ઞાન એટલે તમારા દર્શન પરના આવરણ ધીરે ધીરે ખસ્યા કરે. એટલે આવરણ ખસ્યું અને આ જે સમજાય
દર્શનનું આવરણ ખસ્યું ને આખું વિજ્ઞાન સમજાતું જાય. એટલે આ એ દાદાએ આપણે વિજ્ઞાન આપ્યું ને એ જેમ જેમ આ આજ્ઞામાં રહીએ, આ ઉલ્લાસ સત્સંગમાં આવીએ, ઉલ્લાસ વધે, આવરણ ખસે, એમ એમ વિજ્ઞાન ઓટોમેટિક સમજાય. એટલે પણ હું તમને વિજ્ઞાન સમજાવું છું, તમને સમજાઈ જાય રામ તારી માયા, એવું ના. એટલે અત્યારે એવું મને દેખાયું કે પહેલા જ્યારે સત્સંગમાં આવતા હતા ત્યારે અમુક વસ્તુ જે દાદાની વાણી સાંભળતા હતા કે વાંચતા હતા કે એ ત્યારે બહુ એટલે સમજણ નહોતી, પણ અત્યારે હવે એ જ આવે ને વાક્ય તો આખો ફોડ આવે એનો અમુક વાણીનો. હા, બધાનો નહીં. એટલે પેલી પારાયણની વાત કરેલી ને, હા. આપણે જે કીધું પારાયણ, હા. કે તમે ખાલી દાદા કે ખાલી વાંચી જોયું. હા, બીજો શબ્દ એ હતો કે સમજવાનો પ્રયત્ન કરતા નહીં. કરતા નહીં. હા, એ તમે કહ્યું. હવે ખાલી વાંચ્યો, સમજવાનો પ્રયત્ન કરતા નહીં, પછી કે સમજવાનો કે સમજવાનો પ્રયત્ન કરશો અંદર બુદ્ધિ વપરાશે. અને ખાલી વાંચશો એટલે એક વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, એટલે કે દર્શન પરના આવરણ ખસશે અને તમને જેમ છે તેમ સમજાશે. હવે આ ખાલી આપતવાણી કે અક્રમ વિજ્ઞાન કે દાદાવાણી માટે નહીં, આ દાદાએ ગીતા માટે કીધું. તમે બીજા કોઈ પણ શાસ્ત્રો વાંચવા હોય કે ગીતા સમજવી હોય તો કે ગીતાનું પારાયણ કરજે. પણ કેવી રીતે? તો તને સંસ્કૃત આવડતું ના હોય એ તો સંસ્કૃતમાં શ્લોક વાંચીએ તો કામ નહીં થાય. તો કે તારે એનો જે સિમ્પલ ગુજરાતી મિનિંગ હોય એક્સપ્લેન કર્યા સિવાયનો, ખાલી સિમ્પલ ભાષાંતર, એ ભાષાંતર તારે વાંચી જવાનું. પછી આજે કે 10 શ્લોકનું વાંચ્યું તો પછી કાલે બીજા 10 શ્લોકનું, એવું રાખવાનું. પછી તને સમજાયું કે ના સમજ તારે ખાલી વાંચી જવાનું. પછી આખી ગીતા પૂરી થાય, ફરી રિપીટ કરવાનું. કેમ કરતા કરતા તને ધીરે ધીરે આવરણ ખસશે અને ગીતા તને જેમ છે તેમ સમજાય. પછી કેમ? તો ત્યાં બુદ્ધિનો પ્રયત્ન નથી ને. આ એ તો ભૂલ અર્જુને કરી હતી. અર્જુનની શું ભૂલ હતી? અર્જુન પોતાની બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરતો હતો, ત્યાં સુધી એને સમજાયું નહીં. હવે હું બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરું, કોઈ મને બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે, કેટલું પકડાય? એ બુદ્ધિના લેવલનું જ પકડાય. અને આ આખું આપણું જે વિજ્ઞાન છે ને, અંદરથી તમને મુક્તતા અનુભવમાં આવતી જાય. એટલે પછી બધામાંથી બહાર આવતા ગયા, આમ કરવું છે, આમ નથી કરવું, બધામાંથી. અને મને હેલ્પિંગ શું છે? તો કે આ સત્સંગનું વાતાવરણ મને હેલ્પિંગ છે, એટલા પૂરતું અમે રહે. બાકી બીજો કોઈ પેલો આમ આ કરવું ને ના કરવું, બધો આગ્રહમાંથી મુક્ત થઈ જાય. કારણ તમે કહ્યું તો દાદાને જાણવા કયા પ્રમાણે એ જ પર્સનલ કરવાનું છે, પછી જાહેરમાં 10-50-50,000 માણસો એના માટેનું છે? તો એ દાદા પર્સનલની વાત હતી, પર્સનલી વાત હતી. જે વાત હતી એ પર્સનલી હતી. હવે પર્સનલી વાત છે એટલે આપણે તો ખાલી દાદાની વાત સમજી લેવાની. બહાર શું ચાલે છે એ આપણને ખૂંચવું ના જોઈએ. એ આપણે સાચું ના લાગવું જોઈએ કે ખોટું ના લાગવું જોઈએ. સાચું ને ખોટું નહીં, આ બન્યું એ કરેક્ટ. દાદાજીએ વાત કહી ને, આપણે 1 to 1 ની વાત છે. એટલે કે તમને દાદાએ વાત, એટલે તમારે વાંચવું, પાયન કહ્યું, તમારે રોજ આપતા લઈને બેસવાનું, રોજ આ 10 પાના વાંચવાના, એ પૂરા થાય એટલે આગલા 10 પાના, તો એ પૂરા થાય આગલા 10 પાના, એમ ચાલે. તમે પહેલા કહ્યું કે મેચ થઈ ગયો હવે કે ભાઈ જાતે વાંચવાનું, મિનિંગ નહીં કાઢવાના અને મિનિંગ કાઢીને સમજાવવાના નહીં. એ કન્સિસ્ટન્સી આવી ગઈ તો તમારા માટે જ છે ટૂંકમાં સ્વાધ્યાયમાં? પોતાના માટે છે. હવે કેવું થાય? હવે સત્સંગમાં તમે બેઠા હો, તમે લાઈક આપતો લઈને આવો, મને આ સમજાવો, તો ભાઈ શું થાય? વાત કરવી પડે ને. પેલું પારાયણ છે. પારાયણ અને આ છે જેવું સેલ્ફ એક્સપ્લેનેટરી છે ને. તમે જેવું વાંચવાનું ચાલુ કરો, દાદાની વાણી છે, વાંચવાનું ચાલુ કરે આવરણ ખસવા માંડે. ઇટ્સ અ યુનિક. બરાબર, એટલે ખ્યાલ હોય છે વ્યક્તિગત. પણ એમને પાછું દાદાએ જનરલાઇઝ પાછું કર્યું છે કે ખાલી આપતો હોય ને, કે બીજો બહારની વ્યક્તિ હોય એને આપતો હોય ઇન્ટરેસ્ટ ના હોય, પછી ગીતા વાંચતો હોય તો આવી રીતે વાંચે કે તને કંઈક અંદર ફાયદો થશે. પણ એ પાછું લિંક પડી જાય છે વ્યક્તિગત એટલા માટે કે જે લખવામાં આવ્યું છે એ તો 50 જગ્યાએ સત્સંગ થયો હતો, અલગ અલગ લેવલના માણસો હોય, અલગ અલગ રીતે વાતથી હોય, સેમ વસ્તુ નહીં હોય.
હવે તમે મિનિંગ કાઢવા જાઓ તમારા અન્ડરસ્ટેન્ડિંગ પર મિનિંગ કાઢો ને. એમાં છે ને મોટા ત્યાંની confusion. મોટા ભાગે દાદાઓની જે વાતો છે ને ક્યારેક આમ જનરલ વાતો નીકળી હોય અને મોટા ભાગે જે વાતો નીકળી હોય ને એ દાદાની વાણી નૈમિત્તિક નીકળી હોય. એટલે સામે જે નિમિત્ત બેઠું છે તો એને આધીન નૈમિત્તિક વાણી નીકળે, સમજે? અને ઘણા પેલો પ્રશ્ન કર્યો હોય તો એનું જે લેવલ હોય ને એ જે અટક્યો હોય એ વાત હોય, એ સ્પેસિફિક એના માટેની હોય. હવે એ લેવલ હોય આપણે જઈએ ત્યારે આપણે કામમાં લાગે. બસ હું હમણાં એ જ કહેતી હતી કે આપણે આપતા વાણી ખોલીએ અને કોઈ ગુચેલા હોય તો પછી આપણે એ જ આવે ને એ એક્ઝેક્ટ ફિટ થતું હોય. બરાબર છે. એટલે હું એક કહેવા માંગુ છું, એટલે આપણા જે જાગૃતિના લેવલ અપ ડાઉન થતા હોય ના થતા હોય, હા. એટલે એ દાદાની વાણી હોય પણ જ્યારે એ આપણે જે જરૂર હોય ને ત્યારે એ વાત આવી જાય ને એટલે અંદર ક્લિક થઈ જાય કે આ બરાબર છે. આમ મારું પણ દાદાનું કામ અદ્ભુત છે, આમ આપણી કલ્પનામાં ના આવે. ત્યારે એના કામ માટે જે વાત કરી હોય એના માટે જરૂરી છે એ પ્રમાણે વાત કરી હોય, કારણ કે પાછો ઓડિયો બી આવ્યો હતો. ઓડિયો તો ડઝન લાઈક બુકમાં તો કોણે લખ્યું કોણે, ઓડિયોમાં એવું હતું કે એક પ્રશ્ન હતો એમાં એનો જવાબ દાદાએ જુદો આપ્યો હતો બે વ્યક્તિને અલગ અલગ ટાઈમે. એટલે વચ્ચે વ્યક્તિ જે આપણે નામ નથી કહેતા પણ બોલ્યા કે દાદા આનો જવાબ તો તમને જુદો આપ્યો હતો. એટલે દાદા અકળાયા હતા કે તમે તમારું કામ કરો, મને શીખવાડશો નહીં મેં શું કરું શું ના કહ્યું હતું, કે ત્યાં પેલાને કામનું હતું અત્યારે કહ્યું આને કામનું છે. હા બરાબર. એટલે એટલે લેવલ પ્રમાણે વાત ના આ વાત એવી જ છે કે દાદાને એક જ પ્રશ્ન 50 અલગ અલગ વ્યક્તિ પૂછે તો દાદાના જવાબ અલગ અલગ હોય અલગ અલગ, એટલે કે એપ્લિકેશન અલગ હોય પણ પ્રિન્સિપલ એ. એટલે આ વસ્તુ ખૂબી છે, એમ બહુ મોટી ખૂબી છે. આવું હોય જ નહીં એમ. બાકી તો શું એને જે સાંભળ્યું ને એને જે ધારણ કર્યું ને એના આધાર જ વાત નીકળે કરે. તો કે આ દાદાની જે આખી વાણી નીકળે છે એ જ્ઞાન પ્રકાશમાં જોઈને નીકળે છે. આપણે વાત કરતા હોઈએ તો આપણને જે સમજાયું, આપણે જે ધારણ થયું એ આધારે વાત નીકળે છે. એટલે આસમાન જમીનનો ફરક છે. પેલા 356 ડિગ્રી નીકળે, આપણે જે હોય 200-300 ની આજુબાજુ. 200-300 જ નહીં, 340 ઉપર તો ખરા. એટલે બહુ ડિસ્કાઉન્ટ ના કરતા. 300 તો દાદાએ કહ્યું છે, જ્ઞાન લીધું એટલે 300 આવી ગઈ ડિગ્રી તમારી. પછી તમે જેમ જેમ આજ્ઞામાં રહો ને હા બરાબર. એટલે કે મનુષ્યમાં આવે કે 240 તો આવી જાય, એટલે ભારતમાં આવે ને એટલે 240 આવી જાય. હવે આટલા વર્ષોથી છે તો તમારી તો વધી ગયું. 325 નથી. ખબર કેમ દાદા જાણે. આપણે કામે હું જે ખબર પાડી છોડો ને. તો મમ્મો માથે કામ છે. હા એ તો હા, તો બરાબર. મમ્મો આજ્ઞા રહેવા હાથે કામ છે આપણે. એટલે આ તો શું બહુ ડિવેલ્યુશન ના કરતા એમ ના ના કે 300 તો હું છે આપણે છે ડિગ્રી તો છે, પણ આ જે વસ્તુ જે છે ને યુનિક છે દાદાનો, જે સમન્વય ભક્તિ અને જ્ઞાન બંનેનો સમય, ભક્તિ અને વિજ્ઞાન બંને. એટલે જેમ જેમ એ વિજ્ઞાન સમજાતું જાય ને એને વ્યક્તિ માટે નહીં, દાદા ભગવાન માટે અહોભાવ થાય છે. હવે જુઓ તમને આમ કેવી રીતે ખ્યાલ આવે, દાદા ભગવાને ક્યારેય એવું નથી કીધું કે આ અમારું વિજ્ઞાન છે. સુરતના સ્ટેશન આખું જ્ઞાન ખુલ્લું થયું, કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો ને તેમને રોફમાં તો મારી ના શકે કે આ ભગવાન મહાવીર ગયા પછી પહેલી વાર અમને ખુલ્લું થયું, જો અમને આ ખુલ્લું થયું. પણ એ ભાગ જ નથી. પાછા શું કે આ અમારું વિજ્ઞાન નથી, આ તો વિતરાગોનું વિજ્ઞાન છે. આ ચાખવાનો ભાગ હોય. હવે દાદાભાઈ શું કે ઋષભદેવના ભગવાનના વખતમાં અમે આ નિયાનું બાંધેલું કે આવું અક્રમ જોઈએ, પણ એવું નથી કહેતા કે અમે આટલા જન્મોથી આમ અમે આ પુરુષાર્થ કરતા એવું નથી કહેતા. ઉપર શું કે આ 1958 અમને આ જ્ઞાન ખુલ્લું થયું કે તમારા લોકોની પુણ્યથી મારી અંદર ભગવાન ખુલ્લા થયા. હવે જો ચાખવાની વાત છે જરાય કે રોફ મારવાની કે હું તો આ કેટલે આવતો નથી, તમે તો ચટણી માટે રખડી પડેલા અને હું તો
કામ કરે. આ ધ્યેયને સિન્સિયર હતો. અને જોડે ને જોડે હતા પાછા એવી કે. હા હું તો ક્યાં ધ્યેયને સિન્સિયર હતો કે મારું તો આખું ફોકસ આ મનોવચન કયા પર હતું, એની શુદ્ધિ પર. કોઈ જાતનો રોપ ના મારે, કારણ કે એ રોપ મારનારો ભાગથી છૂટા પડી ગયા. શું ને, રોપ મારનારા ભાગથી છૂટા પડ્યા એટલે એને કે એને રોપ મારવો ના પડે. કાચા હોય ને રોપ મારવો પડે. કે ભાઈ આ જો આ અમારી સમજણ ઊંચામાં ઊંચી થાય ને. ના પણ ત્યાં આગળ મને એ એમનું ટચ થયેલું કે આ તમારું જ જ્ઞાન છે, તમને હું ખુલ્લું કરીને બતાવું છું. એ મને બહુ એમનું એ થઈ ગયેલું. હા તો એ તો બહુ જ કારણ કે એ આખી વાત જ આખી જે તો દાદા કહે છે ને કે આ જ્ઞાન એટલે કે આપવા લેવાનું વાત નથી અહીંયા. આ જ્ઞાન બજારું મટીરિયલ નથી. બજારું મટીરિયલ હોય ને તો આપવાને લેવાનો વ્યવહાર હોય. તમે ચેક આપો અને માલ લઈ આવો, બરાબર? તમે ડિલિવરી લો અને ચેક આપો. તો કે આ બજારું મટીરિયલ નથી. પછી આગળ શું કે આ સિદ્ધાંત એવો છે કે જ્ઞાન કોઈ આપી શકે નહીં અને કોઈ લઈ શકે નહીં. હું તમને જ્ઞાન આપું, તમે જ્ઞાન લીધું એવું હોય નહીં. સમજે? આ તો હવે આ બધા તો શું કરે, આ વિપસ બધું હોય ને, આ યોગાના બધા કોર્સ હોય એટલે કે બધા કોર્સ કરે, સર્ટિફિકેટ આપી દે, સર્ટિફાઈ કરી દે કે સર્ટિફાઈ થઈ આવે એટલે કે હવે તમારી યોગાના ક્લાસ તો તમે ચલાવી શકો. દાદાની આખી વાત જ બહુ જુદી છે. દાદા કે આ વ્યવહારના જ્ઞાન હોય ને એ તમે આપી શકો, કારણ કે બુદ્ધિના લેવલના છે અને એમાં પછી સર્ટિફિકેટ ડિગ્રીની જરૂર પડે. ડિગ્રીની જરૂર પડે એમ કે ભાઈ આ ડિગ્રી છે એટલે તું ક્વોલિફાય છે, એટલે તું બીજાને સમજાવી શકે, બીજાને ભણાવી શકે. કોલેજમાં પ્રોફેસર હોય તો એની ડિગ્રી હોય એટલે બધા છોકરાને ભણાવે ને. પછી એટલે આજે આખી જે વાત જે તો મૂકે છે ને દાદા, આપણે આમ કલ્પના બનવું છે તો કે અહીંયા તો આપવા લેવાનો વ્યવહાર નથી. એટલે પછી શું કહે છે કે અમે તમને તમારું જે છે તમને બતાવી દઈએ છીએ. એટલે કે અમારો કોઈ ઉપકાર નથી. સામે હજુ એમની એક્સપેક્ટેશન નથી. કેટલા સામાન્ય ભાવે રહે છે એ આવીને બેઠા હોય ને તો અહીંયા અમેરિકા પહેલી વાર આવેલા આવી રીતે સોફામાં બેઠા હોય તો પછી પેલા ઘરના બીજા આવે આ બાજુમાં આવીને બેસી જાય. હવે બાજુમાં આવીને કેમ બેસી શકે છે? એને વિનય નથી? તો ના, એવું નહીં. આ જ્ઞાની એવા સામાન્ય ભાવે રહે છે, કોઈ પણ વિશેષતા વગર રહે છે, માટે એને એમની જોડે ભેદ ના પડે. એને અંદર એવું થાય નહીં કે મારે તેમની જોડે બેસાય કે ના બેસાય. અને બહાર ક્યાંય તમે જાઓ ને તો બહુ મોટું આમ કે એક ઓર્નામેન્ટલ હોય કે ઓ મોટા ગુરુજી છે, આપણે આમ કરવાનું, આમ કરવાનું, સોફા આવી રીતે મૂકવાનો, આવી ચાદર પાથરવાની, આમ કરવાનું. બધું થાય કે ના થાય? બધું આખું થાય. એટલે કે ઓર્નામેન્ટલ ભાગ હોય. એટલે બહારનું કોઈ આવે તો પેલું ઓર્નામેન્ટલ જોઈ અને પ્રભાવિત થાય. તો કે દાદા કે એ તને કઈ રીતે પ્રભાવિત કરવું જ પડે ને, કે અંદર કશું ના હોય તો બહારથી જ પ્રભાવિત કરવું પડે ને. બહુ મોટી વાત કરી. અંદર ના હોય તો બહારથી પ્રભાવિત કરવું પડે ને. જબરદસ્ત વાત. ભરતભાઈ ભરતાનંદ દાદા આવેલા 82માં ત્યારે મને પેલા ચુનીભાઈ ખરા ને હા હા બોલ. એનાથી મને દાદા ભગવાન મળ્યા, ફોટા મળ્યા બધું. પછી અમારા ઘરમાં આવ્યા દાદા. મારી છોકરી છે ને 14 વર્ષની મોટી છોકરી, એ દાદા આવે ને એને ગમે નહીં, કારણ કે કવિ રાજા અને આ આવે ને બધા અવિનય વાળા, બધા ઇન્ડિયા વાળા બધા જ આવે. મને ભાવ બહુ થાય એટલે બધાને બોલાવું. પથારીઓ નીચે પાથરીએ 10 જાય લિવિંગ રૂમની અંદર, અને એને જરા અભાવ થાય એટલે દાદા એક દિવસ કીધું દાદા જવાન છે આપણે સત્સંગમાં, તો 9 વાગે બધા તૈયાર થઈને બેસવાનું. 9 ને 5 12 આમ દાદા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આમ બેસે. આમ કાના નથી, સ્કૂલે જતી હતી, તો એને કીધું કે આમ બેસાડી એ પાસે કે તને હું અહીંયા આગળ આવું છું ગમે છે કે નથી ગમતું કે છે. તો એ કે તમે આવો છો તો ગમે છે, પણ મારી મમ્મી છે ને, મમ્મીની વાત કરું કે છે, મમ્મી મેં ફોટા કરાયા છે એ મૂકતા નથી, તમારા ફોટા સરસ બધા મૂક્યા, બઢાયા બધા કરાયા.
તો પછી મને કે દાદા ભગવાનનું બેનર બનાવ્યું ફર્સ્ટ ક્લાસ એ બધું બનાવ્યું, પણ હું જે આર્ટ કરું છું ને, મારો હાથ હોય સ્કૂલ એનું પિક્ચર નથી બનાવતી કે છે. એમ હું એને કહીશ કે છે હવે તારું પિક્ચર ઉઠશે. પછી મને પણ કહેવાનું હોય ને, એટલે મને પછી હાજે બેહાડી મને કહે છે એમાં આ બધા પિક્ચર રાખે છે બહુ સારું કહેવાય કે છે, પણ થોડા આપણા છોકરાઓ કેવું સરસ પિક્ચરો દોરતા હોય એનું પિક્ચર બનાવવાનું. તો આ કે એમાંથી લઈ આવી હાથનું પિક્ચરો મૂકવા, એ બધા પિક્ચર મૂકવાના, એટલે એને પણ સારું લાગે. એટલે આ રીતો બંને મને લિફ્ટ કરે. આજે એટલે દાદા ભગવાનનું જે ડીલિંગ છે ને, બહુ સરસ feeling. શું બન્યું એનું મહત્વ નથી, સમજાય એમાં પણ શું બન્યું એનું મહત્વ નથી, પણ એમનું ડીલિંગ. એ લિવિંગ તો પછી કે હવે એમની આટલા વર્ષ એમની આ જે વ્યવહાર કરા બોધ કરા જ્ઞાનની વાત ના હોય ને, પણ છતાં એમની વ્યવહાર કરે બોધ કરા સુંદર હોય. અરે આ તમને એક દાખલો આપ્યો હતો ને, મેં ઓનલાઈન સત્સંગમાં વાત થયેલી આપણા ઝૂમ પરના, હું તમને ફરી આપું છું. દાદા ભગવાન ત્યાં બોમ્બેમાં હતા, તો બોમ્બેમાં એક બરોડાના મહાત્મા આવેલા અને એનું સાસરું બોમ્બેમાં, અને એ લોકો આમ મોટી પાર્ટી આમ પૈસાવાળા. એટલે પેલા ભાઈને એવું થાય કે આ મારા શાસ્ત્રીવાન જો આ દાદાનું આ મળે ને, દર્શન થાય જ્ઞાન મળે તો આટલા સારા માણસો એમનું કામ થઈ જાય ને. એટલે એની ભાવના તે આવ્યા ત્યાં, તો પછી એને દાદાને વાત કરી કે દાદા મારી શાસ્ત્રી એ છે ને બધા સારા માણસો છે, તો તમે ત્યાં આવશો પધરામણી પગલાં કરવા, કે આપણે આમ કલાક જેવું ગોઠવીએ ત્યાં. દાદાનું કેવું હતું, આ સામેથી કે સંજોગ આવે ને એને સ્વીકારી લે. આપણે આ સંજોગ તો આમ બધા બુદ્ધિથી ચલાવીએ કે ભાઈ હમણાં આ મને કહે કે ભાઈ અમારે ત્યાં આવવાનું છે, તો હું વિચારું કયા ટાઈમે આવીશું, તો કે આ ટાઈમમાં કેમ, પછી વિચારું કે આ ટાઈમમાં અહીંથી અહીંથી આમ જવાનું, સારું 1.5 કલાકનું ટ્રાવેલિંગ છે, ત્યાં નહીં તો અડધો કલાક જ બેસવાનું છે, પછી આરામ નહીં મળે, આમ થાય, બધું અંદર ચાલે કે ના ચાલે. દાદાને આ ભાગ ના હોય, આ ભાગ દાદાને ના હોય, કારણ કે એમને એમના મન વચન કાયા જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધેલા, એટલે આ ભાગ જ એમને ના હોય. હવે શું થયું કે ત્યાં ગયા અને આપણું આ શ્રીમંત સ્વામીનું મંદિરનું કામ ચાલુ થયું હતું. એટલે પેલા ભાઈને ખબર પડી, એટલે એમને દાદા નીકળતા હતા, એક કવર ઉપર લખ્યું કે 50,000, અને કે દાદા આ શ્રીમંત સ્વામીના આ મંદિર માટે આપું છું. એટલે દાદા પછી લઈ વિધિ કરી અને આપ્યું નીરુબેનને. નીરુબેને શું કરે, હાથમાં પણ એમને એમના પર્સમાં મૂક્યું. પછી આવ્યા વડાલા ખેસરીબેને ત્યાં, એટલે નીરુબેને પછી ખેસરીબેને કવર આપ્યું. ખેસરીબેન તો વ્યવહારમાં પાકા, કવર ખોલી પૈસા ગણ્યા તો એક નોટ ઓછી હતી, એટલે એમને નીરુબેનને પકડ્યા કે તમે આ 50,000 લખ્યા, આ તો 1,000 ઓછા છે કે. નીરુબેન શું કે, નીરુબેન કે હું શું કરું કે, એમને દાદાને કહ્યું, દાદાએ મને આપ્યું, મેં પડશો અંક નહીં મેં તમને આપ્યું, પણ તમારે કંઈ ગણવા જોઈએ કે તમારી ભૂલ છે કે. એક કામ કરો કે તમે એને ફોન કરો અને એમને કહો કે 1,000 ઓછા છે. તો નીરુબેન કે હું ફોન ના કરું કે, તો બંનેને ચકમક ચાલે એમ સમજે. તો દાદાને જોયું કે કંઈક આ બે ચાલે છે. તો દાદા ધીરે શું થયું, એટલે ખેસરીભાઈ કીધું કે દાદા પેલા એમને કવર આપ્યું હતું, એમાં એક નોટ ઓછી છે, એટલે કે મેં નીરુબેનને કીધું કે તમે કવર લીધું તમે ગણ્યા નહીં, તો કંઈ નહીં, હવે તમે ફોન તો કરો કે એક નોટ ઓછી આવી છે. એટલે દાદા સમજી ગયા કે આ પઝલ ખરેખરી પઝલ છે ને, બરાબર. કેસરીભાઈ વ્યવહારમાં ચોક્કસ, એટલે એમને ગણવા જોઈએ. અને નીરુબેનને કે ભાઈ આપ્યા લઈને મૂક્યા આવે, અને અહીં આવીને આપી દીધા. હવે પઝલ તો ઊભું થયું. દાદા જો સોલ્યુશન લાવે, આમાં જ્ઞાનની વાત નથી, પણ દાદાની જે બોધ કરા ને વ્યવહાર કરા છે ને, દાદા ધીરેન ખેસરીભાઈને શું કહે છે, એક કામ કરો કે આ 1,000 રૂપિયા આપણે એના 50,000 રૂપિયા આવે ને એને જમા કરો, 50,000 રૂપિયા આપણે જમા કરો, અને આ 1,000 રૂપિયા ઓછા આવે ને પરચૂર્ણ ખર્ચ ખાતે ઉધારી દો. પછી નહીં હજી આગળ સાંભળો, એ કે આ મોટા માણસો કહેવાય, એને જાતે પૈસા ભર્યા ના હોય અને એના મુનિમે ભર્યા હોય
કંઈક આ ભૂલથી એક નોટ ઓછી મુકાઈ ગઈ હોય અને આપણે ફોન કરીએ ને તો પેલા બિચારી નોકરી જતી રહે. આ જે વિઝન છે ને, આપણે શું બન્યું એ જોઈએ. અને દાદાની આખી દાદા આ બંને દાન કર્યું, દાદા આવું થયું, હવે દાદાની વિઝન કેવી ફરી વળે છે. તો કે આ બધી રીતે એમનું જે ઓલરાઉન્ડ વિઝન છે, આખી બોધ કરા, વ્યવહાર કરા, જ્ઞાન કરા તો અદભુત, પણ પેલું પણ છે એમ. આ આપણને વિચાર જ ના આવે. ખ્યાલ હવે પેલા બંનેને સમાધાન થઈ ગયું અને બધું પરફેક્ટ થઈ ગયું છે. હવે પેલા ભાઈ તો કેવું છે, બાય ચાન્સ હવે એનું શું થયું આપણને ખબર નથી, પણ તમે ફોન કરો એટલે ત્યાં કેટલી મોટી પઝલ ઊભી થઈ જાય. ખરાબ લાગે. પેલા ને ખરાબ લાગે, પેલા સેટને એના પેલા માસ માટે અંદર શંકા ઊભી થાય, જાત જાતનું થાય ને. હવે આના ઉપરથી જ મને એક બીજું સમજાવજો, મારે રોજના કામમાં લાગે એનો માટે છે. વ્યવહારમાં આવું કશું થતું હોય તો ત્યારે દાદાનું જ્ઞાન કેવી રીતે ગોઠવવાનું? વ્યવહારમાં એટલે કઈક માતા મેં આમ કર્યું કે આને આવું કર્યું, પછી ફાઇલ 1 2 જોડે કે બીજી ફાઇલ જોડે વાત થતી હોય, હવે ત્યાં આપણે કેવી રીતે જ્ઞાન ગોઠવવાનું? આપણે વ્યવહારમાં તો શું છે, વ્યવહારમાં તો આવું મોટું થતું નથી, નાનું ના, નાનું એવું હોય. નહીં, પણ લાઈક આને આમ કર્યું, આને આવું નહોતું કરવું, એટલે આને આપણને કહ્યું એ નહીં. સમજાવું કે આ વ્યવહારમાં નાનું નાનું થતું હોય, હા, બરાબર. અને આપણને અંદર આ જાગૃતિ હોય ને, હું શુદ્ધાત્મા છું એટલે તરત રહે કે ભાઈ આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એને આ કર્યું તો એને કર્યું કે વ્યવસ્થિત રીતે કર્યું. આ બધું એવું ગોઠવું. આપણે છે ને આ તરત રહે આમ. હા, પણ હવે પણ આવી આ મોટી પઝલ આવી હોય ને ત્યારે એકબીજા પર પેલા એલિગેશન થાય ને, તો એમને જ્ઞાનની એક પણ વાત કર્યા વગર આ વ્યવહારથી સોલ્યુશન આપ્યું ને, આશ્ચર્ય છે એમ. હવે આપણે તો આ જ્ઞાન છે ને, એટલે તમે ઘરમાં કોઈ ફાઇલ નંબર 1 2 3 4 હોય એમ, હા, તો બધાનો વ્યવહાર તો અલગ અલગ હોય. અલગ અલગ હોય. આપણે આટલા વર્ષોથી સાથે રહીએ તો આખી ફાઇલ નંબર 2 નો વ્યવહાર ગમે ખરો આપણને? નથી ગમતો. એક સમજવા માટે. સાચી વાત છે. એટલે ફાઇલ નંબર 2 ને પૂછે એવું કે મને નથી ગમતું. હા. એમાં મુકુબેન પૂછી જો ને જે અવાજ સુધાય. હા. ના, પણ એટલે હવે એમાં જ હું પૂછું છું, એનું જ મને ના ખબર એટલે હું સમજાવવા માંગુ છું કે આ ભલે જ્ઞાન મળ્યું કે જ્ઞાન લીધે વર્ષો થયા, પણ એકબીજાનો ભરેલો માલ ગમે ખરો? નથી ગમતો. ભરેલો માલ ના ગમે તો તમને ભરેલો માલ ગમતો નથી તો એને બદલી નાખવાનો. એ બદલાતો નથી. એટલે હું એ જ કહેવા માંગુ છું, તો બદલાશે ખરા? નથી બદલાતો. તો હવે શું કરવાનું? પછી ત્યારે સામે- હવે આપણે આ ભાનમાં રહે ને કે આ તો ભરેલો માલ છે, ખરેખર તો શુદ્ધાત્મા છે, ખરેખર તો ભગવાન છે, તો મારે આ મંદિર જોવું છે કે મારા ભગવાનના દર્શન કરવા છે, સમજાય? હવે આ ફાઇલ છે, ફાઇલના ઉદયો ગમે તેવા હોય, કારણ કે પાછલા અવતારમાં એને જે જ્ઞાની ભેગા થયા એ પ્રમાણે જ્ઞાન ભર્યું ને, એટલે પાછલા અવતારમાં જે સહી કરી ત્યાં તને સાચું લાગતું હતું, હમ. એવું લાગે ભાઈ વ્યવહારમાં આમ જ કરવા જેવું. એટલે અત્યારે એ જાતનો વ્યવહાર ઉદયમાં આવે છે. તમને જુદા જ્ઞાની મળેલા એટલે તમે જુદી જાતનું અજ્ઞાન ભર્યું, પણ દાદા ભગવાન તો આ અવતારમાં મળ્યા ને, એટલે પછી ખબર પડી કે આ તો આ બંને અજ્ઞાન છે, તો કે એમનું અજ્ઞાન છે ને તમારું અજ્ઞાન છે, તમારે કોનો પક્ષ લેવાનો? ખ્યાલ? એમનું જે ભરેલું ભાગ છે એ અજ્ઞાનતાથી ભરેલો છે, ને તમને અત્યારે જે દેખાય છે ને કે આમ હોવું જોઈએ આમ ના હોવું જોઈએ, એ ભરેલું અજ્ઞાન જ બતાવે છે ને. હા. તો તમે કયા અજ્ઞાનનો પક્ષ લેશો? પક્ષ નહીં, પણ ત્યાં સોલ્વ કેવી રીતે કરવાનું એ મને હજુ નહીં સોલ્વ સમજાયું. એટલે આ બેમાંથી એકેનો પક્ષ ના લો ને એટલે સોલ્યુશન આવી જાય. આ પણ તમને પૂછે, આપણે હા, જ્ઞાન નથી હા, ગોઠવવું હા, આપણે. હા. કેવું નથી, પણ મને કહે છે, આને આમ કર્યું, આને આવું કર્યું. એટલે પણ હવે આગળની વાત જાણીને શું કરવી છે એવું મને થઈ અને જાય આપણે અંદર. કઈ આ બહાર કર્યું આમ કર્યું કહીને આપણે અંદર પેલું જોઈ લઈએ ને, એ તો કે આને આમ કર્યું અને આમ કર્યું આને આમ કર્યું કે તો કે આ બરાબર કર્યું, કઈ નહીં કે વ્યવસ્થિત છે ને, ચાલો આપણે આગળ બીજી વાત હા, કરો. પણ આ વ્યવસ્થિત અહીંયા ના આવે કે આવી રીતે કેમ થયું, પછી મારે શું બોલવાનું? તો વ્યવસ્થિત ના આવતું કે તમારે સમજી લેવાનું હોય કેમનું ના આવે કે. ભોગવેની ભૂલ. ના ના એ તમારે સમજી લેવાનું, વ્યવસ્થિત ના આવ્યું એ તમારે સમજી લેવાનું કે, સમજાય? મને તો દાદાનું જ્ઞાન એવું સમજાય કે આ વ્યવસ્થિત છે, તમને નથી સમજાવું તો તમારે સમજી લેવાનું કે એમની ઉપર જ નાખી દેવાનું. તમે સમજાવવા જાઓ તો સમજે નહીં.
સમજે? અને જો આજે જ પેલા આમાં સત્સંગમાં વાત નીકળી, પેલા આપણે વાંચતા હતા ને, સમજાવે ને. આજે વાંચતા હતા ને એમાં વાત નીકળી કે આ કંઈક થયું આમ, તો એ ભલે ને ગમે તે કરે છે, ગમે તે સમજે છે, પણ ભોગવટો કોને આવે છે? સામાન્ય વ્યક્તિને આવે છે, મને તેવું લાગે છે, મને નથી આવતો. તો એ પ્રોબ્લેમ જ નથી, જો સોલ્યુશન આવી ગયું. નથી આવતો. મને ભગવટ આવતો જ નથી. હા, તો મને પતી ગયું. તો ભાઈ સોલ્યુશન જ આવ્યું ને. પણ મને ખરેખર ભગવટો નથી હા, આવતો. તો બહુ સારું હું કહેવાય. કહું છું, હા. પણ પછી સામાન્ય ચંચળિયા કરે ને એટલે મને નથી ગમતું કે આ કેમ આવો જૂથ કરે છે. તો આ છંછેડ્યા કે નથી ગમતું એ ભોગવટો કહે કે શું કહે? હા, ભોગવટો કહેવાય. ટેસ્ટિંગ કરો હવે એટલે તમને દાદા, જ્ઞાન એક કેટલું વાત તમને બચશે. દાદાની વાત કરું. દાદાને મેં 82 માં બોસ્ટન જવાનું હતું, જયભાઈ. પછી અમે 6 કે 7 ગાડીઓ હતી, બધા કેલિફોર્નિયા વાળા મહાત્મા, અમુક મહાત્મા, અમે લેખાના ઘરે ગયા. સાંભળશે, લેખાના ઘરે જવાનું, 7 ગાડી જવાની અને ત્યાં જ્ઞાન આપવાનું. જયંતભાઈ તમારા ફ્રેન્ડને જ્ઞાન આપવાનું. અને 7 ગાડી વાળાને, એમાં મારી ગાડી, મુકુલની ગાડી જુદી જુદી, એટલે અમે 2 ડ્રાઈવર. પછી ગાડી હેમાબેન ચલાવે, ફાસ્ટ ગાડી ચાલે, અને દાદા મારી ગાડીમાં બેઠેલા. અમને યુરિન જવું હતું, એટલે નીરુબેને વાત કરી કે હેમારા દીકતા કરું, વાંધો નહીં. મેં કીધું દાદા કશો વાંધો નથી. એટલે કરાયું યુરિન. પછી યુરિનનું પેલું મૂક્યું, એટલે દાદાને એમ થયું કે હેમાને જરા વાસ આવશે, એટલે દાદા કે આપણે કોઈ અહીંયા આવે ને 10 મિનિટ ઢોળી દઈએ. તો પછી મને થયું જરા ફાસ્ટ ગાડી લો, એટલે મારી પાછળ બધી ગાડીઓ ફાસ્ટ આવી, એટલે 7ને ટિકિટ મળી, બધાને સાંભળો ટિકિટ મળી. પછી એ તો આપી દીધું. પછી એમાં મેં પાછા દાદા દેખાના ઘરે ગયા. પછી દાદા તો એટલું બધું જાણે કે 7ની ટિકિટ મળી, પોલીસ વાળા આવ્યા, ટીકણું આવ્યું, બધા ટિકિટો મળી. પછી ત્યાં ગયા ને, પછી મેં કીધું દાદા મારી ભાણી થાય, ફલાણું થાય, ને ઓળખાણ આપીને. પછી દાદા કે એમ. પછી બધાને બોલાયા, અમે થોડા ઘણા, કોને કોને ટિકિટ મળી હતી. એટલે અમે તો ટિકિટ જાણે મળી હોય, મોક્ષની ટિકિટ, અમે 2 ટિકિટ, આની ટિકિટ. દાદા કે એમ બધા પૈસા કેટલા આપવા પડે, ડોલર કેટલા આપવા પડે. એટલે મેં કીધું દાદા એ વખતે મને $40 હતા પાર્કિંગ ટિકિટના, ને $40 બધા. તો એમાં મીના હતી, રામમોહન હતા, એટલે એમની થાય $80, મારે $80 થાય. એટલે કે કામ કરો ટોટલ મારો, પણ ટોટલ માર્યું દાદા. બધા ભાગ પાડી નાખો, પૈસા વેચી જાય કે નહીં બધાના. પછી દાદા કે બધા ઘણા કે પછી આપીશું, પછી પેલો માગે નહીં. અત્યારે જ મારે દેખતા જ આપી ગયો બધા પૈસા. અહીંયા આગળ બધા પૈસા આવ્યા. પછી મને કે અમને ટિકિટો ભરજો કે છે. દાદાએ આ સોલ્યુશન કાઢ્યું આજે કેટલા વર્ષો પહેલા. મને એટલે આમાં શું છે, બરાબર છે કે આવા સંજોગો આવે તો પછી જે ગાડી લઈને, જેની ગાડી હોય, જે ડ્રાઈવ કરતો હોય, એની પર બધો લોડ આવે ને, બરાબર. એટલે એનું મન બગડે. હવે તો બધા નવા હતા, જ્ઞાન એવું પાકું થયેલું નહીં, એટલે મન પછી બગડે. તો ભાઈ શું કરે દાદા, કેવું કર્યું કે ભાઈ ગાડીમાં 5 જણ છે તો 5 જણ વેચી લો, 8 $8 પછી લાગે નહીં ને એમ. એટલે આખી એક વ્યવહારની સૂઝ છે દાદાની, વ્યવહાર સૂઝ. હવે આ વસ્તુ બહાર તમે જાઓ ને ક્યાંય જોવા ના મળે. એટલે આપણું જ્ઞાનની પણ એપ્લિકેશન છે અને વ્યવહારની પણ એપ્લિકેશન છે. આ બેનું કોમ્બિનેશન એટલે એને લઈને આની આખું અદ્ભુત છે. હું એવું કહેતો આમનું બાકી રહી ગયું. હા, ના, એટલે મેં એવું વાત કરતો. આમનું અધૂરું રહી ગયું. એટલે એ વાત કરતો હતો કે કાલે વાત કરી દાદા ભગવાનની એક્ઝામ્પલ, કોઈ પેલો ખૂન કરનારો આવે તો. હા. અને આમની વાત કરી તો એમને તરત જ આ બધી નાની મોટી વાતો છે. અને મોટી વાતોમાં દાદાને ક્ષમતા રહેતી હોય કે ભાઈ શુદ્ધાત્મા છે તો આપણે ઘરમાં એ બધું એપ્લાય કરવાનું છે. બધા એક્ઝામ્પલ આપે છે, એમાં એનો અનુભવ લેવાનો છે. એટલે હવે કોઈ ખૂન કરે આપણા માટે બહુ મોટી વાત છે ને. આપણે તો એવું લાગે ખૂન કરી નાખ્યું. આજે સવારે અમારે મુકુલભાઈને નાવા ગયા. પણ આમનું કંઈક અધૂરું રહી ગયું ને, તો શું રહી ગયું હતું? તમે કહેતા ને તમારું અધૂરું રહી ગયું. ના, એટલે એ જ સમજ છું. એટલે મને તમે કહ્યું કે મને ભોગવટો નહીં, પણ મને ચૂન થયું કે આમને કેમ હજુ જ્ઞાન નથી. એટલે તમે જે પહેલા બોલ્યા ને કે મને ભોગવટો નથી આવતો, પણ હવે આ સમજાય ને કે તમને ચૂન થયું એ ભોગવટો જ આવ્યો ને. ભોગવટો જ કહેવાય. એટલે આવી રીતે જોઈ
કે આ ભોગવટો આવ્યો કે ભાઈ પન્નાબેન તમને ભોગવટો આવ્યો ને કહીએ, આ કંઈક તમારી જ ભૂલ છે ને કહીએ. રાઈટ એટલે આવી તો વાતચીત કરીએ ને, હા તો વાતચીત કરીએ તો ભોગવટો ભલે રહ્યો પણ આપણે છૂટા પડ્યા, છૂટા પડ્યા પન્નાબેનથી છૂટા પડ્યા, થોડી વાતચીત કરી એટલે છૂટા પડ્યા એટલે તમે જ્ઞાતા દશા થયા. એટલે પેલો ભાગ, આ જે સંજોગોનો ભાગ છે એના તમે જ્ઞાતા થયા એટલે એ ભાગ ચોખ્ખો થઈ જાય, સમજે? એ ભાગ આખો ડિઝોલ્વ થઈ જાય એટલે એ નિર્જરા પછી પૂરેપૂરી નિર્જરા થઈ જાય. એટલે દાદાને એક વાક્ય સુંદર હતું કે આ પ્રતિક્રમણ કરે ને, તો કે પ્રતિક્રમણ આમાં ખૂબ પ્રતિક્રમણ કરું છું, મારે જલ્દી મૂકશે જાણ તેમ. ત્યારે દાદાએ બોલ્યા, હવે જો આ કેટલું વિજ્ઞાન એક્ઝેક્ટનેસમાં ખુલ્લું કર્યું. દાદા કે પ્રતિક્રમણ કરે ને એટલે સામી વ્યક્તિ તમારી સાથે જે વેરની ગાંઠ બાંધી હોય એ ગોળા ગાંઠ ઢીલી થાય. સામી વ્યક્તિ તમારી સાથે વેર બાંધી હોય અને એ સંજોગના તમે જ્ઞાતા થયા, તમે કે શુદ્ધાત્મામાં સ્થિર થયા, આપણે જ્ઞાતા સાથે જોયું એ સંજોગ, આ ફાઇલ નંબર 1 નો, તો એ સંજોગ આખો એ પરમાણુ શુદ્ધ થઈ જાય. આ તમે માફી માંગો, પ્રતિક્રમણ કરો, એ સામી વ્યક્તિ તમારી સાથે વેરની ગાંઠ છોડે એના માટે. અને તમે એ સંજોગના જે જ્ઞાતા રસ્તા રહ્યા, તો કે તમારા ભરી લાવેલા પાછલા પરમાણુ એ અશુદ્ધ પરમાણુ શુદ્ધ થઈ જાય. તો કે આ જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી શુદ્ધ થાય અને પ્રતિક્રમણ કરવાથી પેલી વેરની ગાંઠ છૂટે. હવે આ જો કેટલું મોટું છે, સમજાય? વિજ્ઞાનની effect વધારે છે. હા, ક્રિયા છે થોડી. હા બરાબર છે, ક્રિયા છે, ક્રિયા તો ખરી, ક્રિયા કરતા આખી એ અંદરની દ્રષ્ટિ છે કે ભાઈ આમ આ કોની ભૂલ થઈ, એને રિયલાઇઝ થાય છે કે આ ફાઇલ નંબર 1 ને રિયલાઇઝ થાય છે કે આ ભૂલ થઈ, રિયલાઇઝ થાય છે. પછી સાથે આ જ્ઞાન દ્રષ્ટિ છે એટલે એને અંદર ખટકો રહે છે કે આ ખોટું થયું. તો કે રિયલાઇઝ થાય કે કોઈ માફી માગી શકે? તો કે રિયલાઇઝ થાય છે, અંદર ખટકો પિંચિંગ ઊભું થાય છે અને પછી એ માફી મગાય છે. અને આ બધા પ્રોસેસ તો પાછો પોતે જ્ઞાતા હસ્તા રહે ને. એટલે જે મૂક્યું છે ને, મૂકાઈ આમ એવું અદ્ભુત મૂકાઈ ગયું છે કે આપણી કલ્પનામાં ના આવે. અને કોઈ વ્યક્તિ કદાચ મિકેનિકલે કરે ને તો ધીરે ધીરે કંઈક આમ માર ખાતો પાછું એમાં આવી જાય. હવે આ સિમ્પલ વાત, સિદ્ધાંત જ મૂકી દીધો કે તમે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલે ચોખ્ખું થઈ જાય. હવે આપણે જોવાનું કે ભાઈ આ ફાઇલ નંબર 1 કે આ 2, 3, 4 કંઈક કરે છે અને આપણને ખૂંચે છે એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા નહીં. એટલે હવે આપણે આપણી ભૂલ સુધારી દેવાની. આપણી જાગૃતિ ત્યાં ઊભી ના થઈ, હવે ઊભી થઈ જાય, હવે વિચાર ઊભી થઈ જાય ને. હા બરાબર. હવે એમાં જ એક વાત, કોઈ બોલતું હોય ત્યાં વચ્ચે કાપી કાઢવાની ટેવ છે, એટલે ખબર પડી જાય કે આ પછી કાપી કેમ કાઢે છે, એટલે એમાં પછી પ્રોબ્લેમ થાય છે. હા પણ એ તો એની ટેવ છે, ભલે ને. તમારે શું લેવા, તમારે ક્યાં? મન્નાની એવી ટેવ છે ઓહો, કે આગળ ખબર પડી જાય એટલે કહી દે. ના તો બરાબર છે. એટલે આપણે પન્નાબેન એવી ટેવ હોય ને, હા એટલે પન્નાબેનને આપણે અમે જો વાત કર્યા કરવી હા કે આ તમારી બીજાને કાપી નાખવાની ટેવ છે ને, એનાથી તમને નુકસાન છે કહીએ. ઓકે. એક તો સામી વ્યક્તિને કાપો એટલે એનો અહંકાર દુભાય કે ના દુભાય? દુભાઈ છે. એટલે એનો અહંકાર દુભાય. કોઈનો પણ અહંકાર તમે છંછેડો એટલે શું થાય? આપણે પછી વારંવાર કાપીએ ને, એકવાર ના કાપીએ. એ તો હા, આપણે અને પછી કાપીએ તો પછી એવા કાપીએ કે આપણે કીધું હોય ને, આપણે કંઈક કીધું હોય ને એમ કે ભાઈ આમ નથી કરવાનું, તો એ કરે ને તો પાછા એનો અહંકાર એવો કાપીએ કે જો મેં તમને કહેલું તમે કર્યું નહીં, હવે ભોગવો કે હવે ભોગવો પરિણામ થાય ને. એટલે પેલું કે ને પડતા પર પાટું મારે, એવી હાલત થઈ જાય. એટલે એમાં પછી અહંકાર, પેલો સામાનો અહંકાર એ ગાંઠ મારે કે હું જોઈ લઈશ હવે, સમજે? એટલે આ જે ભાગ છે ને કે આ કોઈ કરતું હોય ને, કરવા દેવાનું. કારણ કે એ નથી કરતો, વ્યવસ્થિત એની પાસે કરાવડાવે છે. અને એ સામી વ્યક્તિ જાગૃત છે કે નહીં, જાગૃત તો છે જ. એટલે ભૂલ થશે તો એને પોતાને દેખાશે કે નહીં દેખાય? દેખાય કે ના દેખાય? હા, દેખાય દેખાય. હવે દાદાની વાત શું છે
કે આ ઘરના હોય અને એને ભૂલ દેખાવાની હોય તો આપણે કેવું નહીં. સમજાય? કહું છું દાદા? એટલે દાદા શું કે ઘરમાં કે આ પત્નીએ કઢી બનાવી હોય, તમે જમવા બેસો અને કઢીમાં મીઠું રહી ગયું હોય અથવા તો મીઠું ડબલ પડી ગયું હોય તો કે આપણે શાંતિથી ખાઈ લેવી, એડજસ્ટમેન્ટ કરીને. કે પછી એ ખાસ એટલે એની ભૂલ દેખાવાની જ છે ને, એટલે જેને એની ભૂલ દેખાવાની છે એને આપણે કહેવાની જરૂર નહીં. સમજાય? હવે નાના છોકરા હોય એને એની સમજણ ડેવલપ કરવાની છે, એટલે ત્યાં એને આપણે એને ગ્રાસ્પિંગ થાય, એ રિસેપ્ટિવ મોડમાં હોય એમાં રાખીને એને વાત કરવી પડે. સમજે? રિસેપ્ટિવ મોડ એટલે શું કે આપણી વાત એને કેચ થાય, એટલે કે એની ભાષામાં એના લેવલમાં અને એનો અહંકાર વચ્ચે ના આવે એવી રીતે વાત કરવી પડે. એટલે ભલે નાનું હોય છોકરું પણ અંદર કાઉન્ટરપુલી નાખવી પડે કે ભાઈ આમ છોકરીની સાથે ડીલિંગ કરતા હોય કે એ મારી માં છે ને હું એની દીકરી છું, એવું અંદર રાખી કાઉન્ટરપુલી ગોઠવીને પછી વાત કરવી પડે. એટલે આમ વ્યવહાર પણ લાગે એટલો બધો ગૂંચવાડાવાળો છે ને, પણ આ બધી વ્યવહાર કરવા વાપરીએ ને એટલે અંદર સ્મૂથ થઈ જાય, અને અંદર સ્મૂથ થાય ને એટલે આપણને આનંદ રહે. પછી એ જે પેલો ટાઈમ એમાં ને એમાં જતો રહેતો હોય ગૂંચવાડામાં ને ગૂંચવાડામાં, એ ટાઈમ સ્પેર થાય. એટલે એ જે અવકાશ મળે, ટાઈમનો સમયનો જે અવકાશ મળે એમાં પછી આપણે વધારે આપણું આ જે શુદ્ધાત્મામાં સ્થિરતા કરવી છે, ઉપયોગમાં રહેવું છે, 5 આજ્ઞામાં રહેવું છે, એના માટે સમય વાપરી શકીએ. તો પેલા ગૂંચવાડામાં રહીએ તો ભાઈ પોતાના માટે ક્યારે કરીએ? એટલે આવું એટલા માટે દાદા આ બધું બતાવ્યું કે આમ કહીને છટકી જાઓ, આમ કહીને છટકી જાઓ. વ્યવહારની વાત છે બધી ચાલે છે, એ બધી તો હવે રિલેટિવ વાતો છે, પણ વિજ્ઞાનમાં તો મન વચન કાયાથી થતું એ ભૂલ છે જ નહીં. હા, એ તો બરાબર છે, પણ એવું નહીં, સાચી વાત કે વ્યવહારમાં જે છે એ તો મન વચન કાયાનો ભાગ છે, બરાબર છે. પણ મન વચન કાયાનો ભાગ છે, પણ મન વચન કાયા કનેક્ટેડ છે ને, કનેક્ટેડ છે. હવે જ્ઞાનીને કનેક્ટેડ નથી એટલે એમના માટે પરફેક્ટ છે. તીર્થંકર ભગવાન કનેક્ટેડ નથી, પણ આપણને આ અંદર ભાન થયું કે હું છૂટો છું, હજી અસ્પષ્ટ દશાનો અનુભવ છે, સ્પષ્ટ દશા સુધી પહોંચ્યા નથી. એટલે જ્ઞાન સાચું છે કે કનેક્ટેડ નથી, મન વચન કાયા સાથે કનેક્ટેડ છે. આપણે જો કનેક્ટેડ નથી તો એ દશા વર્તે છે ખરી? એટલે એ દશા વર્તી ના હોય ત્યાં સુધી આ વ્યવહાર કરા, બોધ કરા અને જ્ઞાન કરા ત્રણ વપરાય. એટલે એ વાપરી અને આપણે મુક્ત થવાનું, અને એ સમય પછી મળે આપણને, પછી એ સમયનો આપણા માટે ઉપયોગ કરતા રહીએ. તો આપણે જ્યાં પ્રતિક્રમણ કરીએ છીએ ક્રિયામાં કરવાનું કે આ રીતે પેલું કનેક્શન છે કે નથી એ એપ્લિકેશનમાં આવે. જુઓ, તમને સીધી વાત કરું, કારણ દાદા ભગવાને વાત કરી દાદા ભગવાને આપણને જે બધી વાતો કરી ને, તો કે એ બોલ્યા એ ક્રિયા થઈ કે ના થઈ? તમે જો ક્રિયા કહેવા જાઓ તો કે ક્રિયા તો શબ્દ તીર્થંકરો માટે છે. આપણે ક્રિયામાં રહી અને બીજાની ક્રિયા બોલીએ, મૂર્ખ કહેવાય કે ના કહેવાય? મહામૂર્ખ કહેવાય આપણે. હવે કેવું છે કે આ પ્રતિક્રમણ એને ક્રિયા નામ કહેવાય. શા માટે ના કહેવાય? આમ જગતના લોકોને એવું લાગે, જેને જ્ઞાન ના હોય ને, જ્ઞાન દ્રષ્ટિ ના હોય એને ક્રિયા લાગે. શુષ્ક જ્ઞાન હોય ને એને ક્રિયા લાગે. કેમ? તો કેને થાય કે ભાઈ આ પ્રતિક્રમણ કરે છે તો આ મનથી કરે છે, વાણીથી બોલે છે, એટલે આ બધી સ્થૂળ ક્રિયા થઈ એમ થાય ને. એટલે જગતની ભાષામાં સ્થૂળ ક્રિયા લાગે.
હવે આપણા માટે સમજવાનું છે, મહાત્માઓ માટે આ પ્રતિક્રમણ કરે એ સ્થૂલ ક્રિયા કહેવાય? મને હા કે ના બોલો. ના કહેવાય. ના કહેવાય, બરાબર. હવે કેમ ના કહેવાય? તો સમજીને કોઈ એક સમજાવે, મારે જાણવું પડે ને. કારણ કે ભાવથી અંદર પેલો એનો ભાવ બદલાઈ જાય છે કે આવું ના હોવું એવું ઘટે. નહીં. હવે તમને સમજાવો. એ સમજાવે છે. દાદા ભગવાનની આજ્ઞાવાળો ભાગ છે ને, એ તમારો નિકાલી અહંકાર ધોવા માટે છે. એટલે જ્યાં જ્યાં દાદાની આજ્ઞા છે એને ક્રિયા ના કહેવાય. સમજાય? હવે દાદાની આજ્ઞાને ક્રિયા કહીએ, કેટલી મોટી જોખમદારી આવી જાય. જોખમદારી આવી જાય બહુ મોટી. સમજાય? હવે દાદાએ કહ્યું કે આ 5 આજ્ઞામાં રહેજો. હવે તો પેલું 5મી આજ્ઞામાં ઘણી બધી એવી વસ્તુ કીધી કે ભાઈ આ બુકમાં ત્રિમંત્ર બોલજો, નમસ્કાર વિધિ કરજો, 9 કર્મ કરજો. બધી ક્રિયા જ લાગે ને. જગતના લોકોને, બુદ્ધિવાળાને ક્રિયા લાગે. જગતમાં બધા બુદ્ધિવાળા વ્યક્તિઓને બધાને ક્રિયા લાગે. પણ મહાત્માઓ માટે ક્રિયા છે? ક્રિયા નહીં, આજ્ઞા છે. આજ્ઞા છે. અને આજ્ઞાને ક્રિયા કહીએ તો પછી પુરુષાર્થ ના રહ્યો. આજ્ઞામાં આપણે જે છે ને એ પુરુષાર્થ છે આખો. હવે તમે આજ્ઞાને ક્રિયા કહો તો પુરુષાર્થ આખો ઉડી ગયો, એટલે આખો છેદ જ ઉડી જાય. એટલે દાદાએ જે આપ્યું છે ને, રિયલી આમ એકદમ એવું પરફેક્ટ આપ્યું, એવું પરફેક્ટ કે તમારાથી એક શબ્દ આગો પાછો ના કરાય. એટલે દાદાના શબ્દને આપણે જો આગો પાછો કરવા જઈએ ને, મહામૂર્ખ ઠરી એમ. કારણ કે વિતરાગો તો સ્વીકારે નહીં, પણ આપણે મૂર્ખ ઠરીએ એમ. અને કેવું છે કે આ બુદ્ધિની વાતો કેવી છે કે આ આચાર્ય રજનીશ હતા ને, તો એનું પણ કેવું હતું, એક લોજિકલ વાતો કરતા હતા ને. બધી વાતો લોજિકલ કરે. એટલે એ જે વાત કરે ને તો પેલા સાંભળનારી પેલા નાની વાત એકદમ પરફેક્ટ છે. અને એવા જકડી રાખે, ઊભા થવાનું મન ના થાય. તો દાદા બરોડામાં હતા ને, એ જ વખતે એકવાર રજનીશ ત્યાં એ જમાનામાં આવેલા ત્યાં. હવે એમનું સાંભળવા કેટલા બધા લોકો જાય. દાદા પાસે માળ 25 જણ હોય, 25 થી 40 જણ હોય. એમ રવિવાર તો 40-50 થાય. તો પાછા આપણા મહાત્મા તો બધી રીતે પૂછે ને કે દાદા ત્યાં આટલા બધા જાય છે એમ. તો કે આ તો રજનીશ છે, તો કે એની સ્પીચ એવી છે ને, તો કે એની સ્પીચ એટલે શું છે? પ્રાકૃતિક ફ્લાવર છે. હા, ગુડ ઓરેટર. એટલે કે પ્રાકૃતિક ફ્લાવર છે. દાદા શબ્દ પ્રાકૃતિક ફ્લાવર છે. તો કે એ બોલે છે ખરો, પણ દશા વાતો કઈ મોટી મોટી કરે કે હું ભગવાન મહાવીરની વાત કહું છું, હું મહાવીર થઈને બોલું છું. તો મહાવીર થઈને બોલ્યો હોય તો પછી એ દશામાં ક્યાંય નીચે ઉતરે? કોન્ટ્રાડિક્શન લોકોને ના દે. લોકો એટલા પ્રભાવિત હોય. દાદા કે એની વાણીથી લોકો એટલા બધા પ્રભાવિત હોય કે એને શરૂઆતમાં લેક્ચરમાં કીધું હોય કે આમ છે, અને પછી એન્ડમાં કે આમ નહીં પણ આમ છે, તો લોકો કન્વિન્સ થઈ જાય. છાયા પડી ગઈ કહેવાય. છાયા એના પ્રભાવમાં આવી જાય. એટલે એ વાણીની જે છટા હોય ને, એનાથી પ્રભાવમાં આવી જાય. જ્યારે તમે દાદાની વાણી જુઓ તો તમને એકદમ નોર્મલ લાગે. આમ ઘરમાં વાતચીત કરતા હોય ને એવી લાગે. એમની વાણીમાં ક્યાંય ઇમ્પોઝ કરવાનું ના હોય. એવું ના કે અમે સિદ્ધાંતની વાત કરીએ તો માનો, એવું ના બોલે. તો કે એમની વાણી એકદમ નોર્મલ નીકળે. તીર્થંકરોની નોર્મલ હોય કે તીર્થંકરોની તો આમ 100% નોર્મલ. ધારો કે 4 ડિગ્રી ઓછી, પણ તીર્થંકરોની વાણી પણ આમ એકદમ નોર્મલ વહેતી હોય. નોર્મલ. આપણને શું થાય કે આપણી વાતનું વજન આપવા માટે વાત કહે ને, ક્યાંક આમ ભાર મૂકવો પડે. આ સાધુઓ હોય કે ના ભાર મૂકે કે ના મૂકે, એટલે શું કે
તીર્થંકર ભગવાને કહ્યું છે, હમ, હમ. ભગવાને આમ કહ્યું છે, એમ કરીને વજન મૂકે. કારણ કે એની વાત લોકો માનતા નથી એટલે વજન મૂકવું પડે. એવું એ વાણીમાં પણ એ જે આમ પેલું જે હોય ને એની જે વાણી એવી રીતે આમ પેલી એમ નોર્મલ ના હોય પણ એગ્રેસિવ થાય. હવે એગ્રેસિવ વાણી થાય તો બધાને સાંભળવી અમુક લોકોને ગમે ને, બહુ ગમે. પેલા એક દિગંબર સાધુ હતા ને એની વાણી બહુ આમ પેલી હતી, એમ કડવી વાણી હતી. એમ એ કેવું કીધું, કડવી વાણી કેવું કે મને ખ્યાલ નથી. કડવે વચન કેવું કંઈક નામ. હા, કડવે વચન, કડવે ના કડવે વચન એટલે કડવી ને કડક. કડવે વચન એવું કહેતા હતા, કડવે વચન. Like એટલે એ છે ને એ શું વાત કરે, એમનો સત્સંગ હોય એમાં બધાને કાપ્યા જ કરે. એટલે આ જે બધા જે બધો માર ખાધેલો હોય ને એટલે બહુ સારું લાગે. તે હતા દિગંબર સાધુ, પણ એમને સાંભળવા જનારા જૈન ના હોય ને એવા ઢગલાબંધ માણસો હતા કે આ બહુ સસે, બહુ સસે. એ પોલિટિશિયનને કાપે, સાધુને કાપે, શ્રાવકને કાપે, બધાને. પણ હવે આ જ્ઞાન છે તો એ જ્ઞાન નથી, પણ લોકો કેટલા પ્રભાવિત થાય, જબરજસ્ત પ્રભાવિત થાય. જ્યાં દાદાની વાત એકદમ નોર્મલ હોય. રજનીશની વાત કરી ને તમે, હા, રજનીશને તો અહીંયા આગળ પકડ્યા હતા, જેલમાં અલગ અલગ જગ્યાએ પછી ફેરવ્યા હા, એ તો હતા. બરાબર. પછી છેલ્લે બોલ્યા કે તું ગોડ છું? કે હું ગોડ નથી, હું ઓછો છું, એમ જાપનીઝ શબ્દ વાપર્યો. હા, બરાબર. એટલે પહેલા ગોડ કહેતો હતો, પછી પકડાય એટલે ઓછો ઇવન કીધું. કૃષ્ણમૂર્તિની વાત પણ એવી જ હતી. એટલે ટૂંકમાં શું છે કે લોકો પ્રભાવિત થાય, પણ લોકોનું પોતાની ઉપર ધ્યાન નથી કે મારી કેટલી પ્રગતિ થઈ. એ તો નથી. હવે દાદા ભગવાન તો આમને છાયાની વાત કહે ને, દાદા ભગવાન તો શું કહે છે, અમારી છાયા પણ તમારી પર ના પડવી જોઈએ. તમારે વિજ્ઞાનથી એમ કે આ વિજ્ઞાનથી આમ હોય કે આમ વિજ્ઞાનથી કેવું હોય એવી સમજણ હોય. તો કબીર કહ્યું હતું કે મને ના પકડશો, મારા વિજ્ઞાનને પકડી. હા, બરાબર. જસુભાઈ સ્વામી. એ જસુભાઈ વકીલ હતા ને. હવે એ બિચારા 40 વર્ષથી શ્રીમદમાં જતા હોય એટલે એક પેલા એમાં આવીએ ને એક ગરેડમાં આવી જાય. હવે ગરેડમાંથી બહાર આવું સહેલી વસ્તુ નથી, પણ જુઓ ને દાદા મળ્યા, બહાર આવીએ ગયા ને અંદર વાતે સમજાવી, પકડીએ કરી. બાકી એ જસુભાઈ એકવાર પેલું વચનામૃતનું પુસ્તક છે ને મોટું, શ્રીમદ રાજચંદ્રનું જાડું પુસ્તક. હવે ત્યાં શ્રીમદ રાજચંદ્રમાં ઘણા 40 વર્ષથી હતા ત્યાં, એટલે ત્યાં એનું વાંચન કરીને સમજાવે. અને એ પણ એવા અભ્યાસો હતા કે એ પણ સમજાવતા હતા બધાને. હવે પોતે સમજાવતા હોય એટલે અંદર કેટલું બધું હોય કે ના હોય, પણ સરળ હતા. એટલે એમને થયું કે એટલે જ્ઞાન દીધું, થોડા 2-3 વીક પછી આવ્યા. તો સત્સંગમાં આવ્યા તો સાથે શ્રીમદ રાજચંદ્રનું એ વચનામૃતનું પુસ્તક લઈને આવ્યા. પછી વિધિ કરવા ગયા તો દાદાના હાથમાં મૂક્યું અને દાદાને વિનંતી કે દાદા એવા આશીર્વાદ આપો કે આ પુસ્તક મને જેમ છે તેમ સમજાય. કારણ કે પેલું શ્રીમદનું કરતા એટલે અહોભાવ હોય ને એમ, ને પાછી અમને શું થાય કે દાદા શ્રીમદ છે એમ એવું પાછું રહે. એટલે એવું એ કરવું કે આ પુસ્તક જેમ છે તેમ સમજાવવા આશીર્વાદ આપો. દાદા શું કરે, દાદા પુસ્તક લીધું, આમ વિધિ કરી, પછી એમને વિધિ થઈ એટલે એમને આપ્યું ખરું. પછી છેલ્લે જ્યાં સત્સંગ પતી ગયો તો દાદા એમની જગ્યાથી ઊભા થઈને આમ જાય ને તો પેલો બધા મહાત્માઓ બંને બાજુ લાઈનમાં ઊભા રહી ગયા, વચ્ચે જગ્યા રાખી હોય, દાદા પણ અસીમ જયકારો બોલતા હોય અને ઘણા માથે ટપલીએ મારે એમ. તો દાદા ચાલતા ચાલતા જસુભાઈ ઊભા હતા ત્યાં. તો દાદાએ જસુભાઈને ખભે હાથ મૂકીને કીધું કે છેવટે આ 356 ડિગ્રી વાળા દાદાને છોડવાના છે. જ્યારે આમ વાત કરીને કહ્યું, હવે- જ્યારે તેના દાદાને છોડવાનું છે. હું તારી તરફ વાત કરીને કહ્યું, હા, જ્યારે તેના એ જ દાદાને કહું કે છોડવાનું છે. છેવટા 356 એટલે પોતાની તરફ કે આ 356 ડિગ્રી વાળા દાદાને છોડવાના છે. હવે જુઓ આ તમે, આપણે ખબર પડે કે કોઈ રીતે ચાખવાનું કે કાચું નથી એમ, સમજાય ને? તો શું કે અત્યારે અમે પ્રગટ છીએ ને આ શ્રીમદ છોડો અમને પકડો એમ. એમનું કન્વર્સેશન છે ને દાદા જોડે, હમ. તો એમને
બધાની હાજરીમાં કહ્યું હતું કે દાદા છે તો બધાને કહો કે પછી તમારે કે આપણી ફોટા મૂકશે એમ, એટલે બધાને સમજાવો કે જ્ઞાન પકડો, ફોટા નહીં એમ. બરાબર એટલે દાદાએ કહ્યું કે પણ લોકો ચાલવા નહીં દે ને એમ, ચલાવશે નહીં લોકો. બરાબર. ડેવલપ લોકો. એટલે આમાં કેવું છે એ લગભગ એમને 82માં 80-81માં એ વાત થયેલી. એ જમાનામાં દાદા ભગવાન સિવાય કોઈના ફોટા હતા નહીં. સિમંદર સ્વામીનો રાખતા હતા એ ત્યાં આગળ મહેસાણા જે સુંદર મંદિર છે ને ત્યાં મૂકે એમ દાદા સત્સંગ કરતા અમે મૂકેલો હોય. અરે આ કૃષ્ણ બોલો શિવનો કે બીજા કશા ફોટા હતા નહીં. અને જસુભાઈ દાદાને પ્રશ્ન કર્યો કારણ કે શ્રીમદ રાજચંદ્રમાંથી આવતા હતા ને, તો શ્રીમદ રાજચંદ્ર ગયા પછી ત્યાં આગળ એમના પછી જાય એના ફોટા, એના પછી એના ફોટા, બધું ચાલ્યા કરે ને. એટલે એમને એ બધું ખૂંચે ખરું. એટલે એમણે દાદાને પૂછ્યું કે દાદા હું કે શ્રીમદમાં હતો ત્યાં કે શ્રીમદ ગયા પછી કે આ લઘુરાજ સ્વામીના ફોટા મૂક્યા, લઘુરાજ સ્વામી ગયા એટલે પ્રભુશ્રીના ફોટા મૂક્યા. તો કે આપણું તો કે અક્રમ વિજ્ઞાન છે, આપણે ત્યાં આવું નહીં થાય ને. હવે દાદાએ શું જવાબ આપે? અક્રમ વિજ્ઞાન છે, આવું નહીં થાય. દાદા કે આપણે થશે, કે આપણે થશે. આ સમજાય? આ જે આર્ષ દ્રષ્ટા પુરુષ હોય ને એ જેવું હોય ને એવું કે એમને પેલો બચાવ કેવું ના હોય કે આપણે થશે, કે આપણે ત્યાં એવા પાકશે કે અમારા ગયા પછી એમના પોતાના ફોટા મુકાવે, પાછા ખેસે એ આગળ પૂછે કે દાદા કે આપણે ત્યાં નહીં મૂકે ને એમ, અને કે ત્યાં તો કે આગળ જતા ઉભે થાય કે પોતાનો ફોટો મુકાવે કે દાદાનો ફોટો મૂકે, દાદાના હૃદયમાં પોતાનો ફોટો મુકાવે એમ. આવું બધું કીધું કે દાદા કે આ બધું આપણે ત્યાં થશે, કે પણ કે એવા ક્રાંતિકારીઓ પાકશે કે જે આ ચાલવા નહીં દે, કે એવા ક્રાંતિકારીઓ પાકશે કે આ ચાલવા નહીં દે. અને એ પછી એમને જે ફોડ પાડ્યો છે ને એ મોટો છે. એમને કીધું ફોટાને ચોંટસા, એટલે એમને ઘણી બધી વાત કરી કે હવે અમારો ફોટો અમારે મૂકવાની જરૂર નથી, ફોટો મૂકવો હોય તો સિમંદર સ્વામીનો મૂકો. અને આપણે અહીંયા આ દાદાબાનો ફોટો મૂકે છે ને એ અમારો ફોટો નથી, એના ધ્યાનમાં છે કે આ દાદા ભગવાન, એટલે કે આ વ્યક્તિનો ફોટો નથી એમ. પછી કે છે કે આ તો કે જગતને આ માન ખાવાની ટેવ પડી ગયેલી હોય ને એટલે પોતાના ફોટા મુકાવે. હવે જો ખુલ્લું એક્ઝેક્ટ કરે છે કે આ માન ખાવાની ટેવ પડી ગઈ હોય એટલે કે પોતાના ફોટા મુકાવે. હવે વાતો કરે છે ને, પાછા કહે છે કે આપણે ત્યાં એવું બધું ચાલવાનું. પાછા એવું એ કહે છે કે પાછા એવા ક્રાંતિકારીઓ પાકશે, ચાલવાની નથી, કે શું જરૂર છે આની, એમ કે નહીં ચાલવા દે. એટલે આવું બધું મૂળ પુરુષના ગયા પછી ઘણું બધું એ અપડાઉન આવ્યા જ કરે. પણ હું તમને એવું કહું કે જેને આ મહાત્માઓ છે દાદા ભગવાનના આપતા પુત્રો છે, એની આ મોટામાં મોટી જવાબદારી છે કે દાદાને જેમ છે તેમ સાચવવા, દાદાને જીવતા રાખવા એ એમની જવાબદારી છે. એટલે બીજા ઉપર આપણાથી કશું એ ના થાય. કોઈ આમ આ જતું હોય ને આમ ઊંધું કરતું હોય, આપણે તેને કશું કહેવાય નહીં, પણ આપણે દાદાને સાચવવાના છે, આપણે દાદાને જીવતા રાખવાના છે, આટલું લક્ષમાં રાખવાનું. સમજાય? હા. દાદાનું વાક્ય વાંચું. દાદા મૂળ વાત કરી ને, સાંભળો. એક પછી બોલો. ફોટાને ચોંટી પડશે અને મૂળ વસ્તુ છૂટી હા હા એટલે દાદા એવું કીધું હતું ને, ના, દાદાએ એવું કીધું હતું કે ગંભીરતા જ્ઞાનની જાણશે એનું ચાલશે. જ્ઞાનની ગંભીરતા. હવે ગંભીરતા શબ્દ બહુ સરસ છે, ઊંચો શબ્દ છે. જ્ઞાનની ગંભીરતા, વ્યક્તિની ગંભીરતા નહીં, જ્ઞાનની ગંભીરતા.
દાદાએ પછી ત્યાં સુધી કીધું કે ફોટાને એના રેફરન્સમાં ચાલુ ફોટાને ચોંટી પડશે ને તોય નહીં. આજે વાત કરી કે શું કીધું મૂળ પુરુષને ભૂલી જશો ફોટાને ચોંટી પડશે હા હા સાચી વાત છે એટલે કે મૂળ પુરુષને ભૂલી જશે ને ફોટાને ચોંટી પડશે. અને કે ફોટો તો કોને પૂજવાનો હોય? જેને સંસાર જોઈતો હોય એને ફોટો પૂજવાનો હોય. હવે આ જે આખી દાદા જે વાતો છે ને, આપણે આમ કલ્પનામાં ના આવે, આપણે લાગે કે આ કેવા મુક્ત છે. જો બીજો જ એક દાખલો આપું. આપણું દાદા ભગવાનનું પેલું શીલ દર્શક પુસ્તક ખરું ને, બ્રહ્મચર્ય ઉપર શીલ દર્શક પાર્ટ 1 પૂર્વાધ ને ઉત્તરાધ 2 બહાર પડ્યા. હા પછી આપણા એક મહાત્મા હતા, એ ત્યાં આગળ દાદા સ્વામિનારાયણ મંદિર અને જે કોઠારી સ્વામી એની સાથે આમ જાય. એટલે એમને એ પુસ્તક 2 એમને આપ્યા. એક કોઠારી સ્વામીએ વાંચ્યા. કોઠારી સ્વામી બહુ ખુશ થયા, બહુ આનંદ થયો. એ કે મારે દાદાને દર્શન કરવા આવવું છે. એટલે આવ્યા ત્યાં વડાલા, અને એમણે દાદાને કીધું કે આ પુસ્તક મેં વાંચ્યું, એ કે આ તમે આમાં જે બ્રહ્મચર્યના ફોડ પાડ્યા છે ને, ક્યાંય કોઈ શાસ્ત્રમાં આવી વાતો નથી એમ. દાદા ભગવાને પછી છેલ્લે એમને શું કીધું ખબર છે? એ સ્વામિનારાયણમાં હતા. એટલે કે એક કામ કરો, કે એમને કહ્યું આ બહુ જગતને બહુ કામમાં લાગે એવા છે. તો દાદા કે એક કામ કરો, આ પુસ્તક તમે તમારા સંપ્રદાયમાં તમારા નામથી છપાવી દો. કારણ કે દાદાના નામથી મૂકે ત્યાં એમાં છાપે નહીં, એ તમારું નામ કહીને છાપે. આપણે કે લોકોને ફાયદો થાય એ જ જોવું છે ને. હવે જો આટલી પોતાની વાણી છે, યુનિક છે, શાસ્ત્રમાંથી એવી વાત છે, તો એ માલિકી ભાવ છે. એ તો અહીંયા ઓકરીતમાં પણ કથ થયું હતું ને, પેલા સાયન્ટિસ્ટને બોલાવેલા ત્યારે. હવે શું થયું બોલો તો મને ખબર પડે. પેલા હું તો હતો નહીં એટલે. સાયન્ટિસ્ટને બોલાયા હતા ત્યારે પેલા કહ્યું કે દાદાએ કહ્યું એમને સમજાવો કે તમે સાયન્ટિસ્ટને બોલાવો કે છે. પછી અમુક મહાત્મા હતા સાયન્ટિસ્ટ એ આવેલા, તો દાદાએ એવું એમને કે તો એ ભાઈએ એવું કહ્યું કે તમે આ બધું કહો છો ને, એમને બોલાવીએ ને એમને આપીએ તો પણ એ લોકો એમના નામ ઉપર બધું કરશે કે છે, તમારું નામ નિશાન નહીં આવે. તો દાદાએ કહ્યું મને મારું નથી જોઈતું, છો ને જગતના લોકો પામે. ત્યારે દાદા એવું બોલે. એટલે બરાબર છે, સરસ વાત છે ને, આવી જ વાત છે. એટલે કે આ મારું વિજ્ઞાન છે, મેં ખુલ્લું કર્યું, તો કે આ પૂજાવાનો ભાગ, પોતાના સ્ટેટસનો ભાગ, હરીફાઈનો ભાગ, બીજા કરતાં સારા દેખાવાનો ભાગ, કોઈ પાર્ટ જ ના હોય. આખા જગતમાં કોમ્પિટિશન હોય, અને કોમ્પિટિશન હોય એટલે બીજાને ખોટો કહેવો પડે. કોમ્પિટિશન હોય એટલે બીજા કરતાં મારું સારું છે એવું મૂકવું પડે. સમજાય? હવે આ દાદા તો એ ભાગ જ નતો જરાય. આ અહંકાર કાઢવાની વાત હતી, અહંકારને પોષવાની વાત જ નથી. જે વાત હોય તે મોક્ષની વાત ના હોય, મોક્ષ હોય જ નહીં. પણ આ દાખલા ઉપરથી મને મારા ઉપર ફિટ થાય, વાત કાપવાની ટેવ છે ને એમાં મને ફિટ થયું કે આ તારે કરવાની જરૂર નથી, શું કરવા તારે આવી રીતે, એ તારે તારું સારું દેખાવા. હા, એટલે આપણે પલ્લાબેન જો વાત કરવાની આવી કે જો તમને આ વાત સમજાય ને, હવે આવી રીતે સેટ કરી લો. ઓકે ઓકે. દાદાએ કહ્યું હતું ને, અમારા મહાત્માની વ્યાખ્યા આપી ને કે કોઈનો પડછાયો પડે નહીં. એ તો આજે પેલી વાત થઈ ને એના રેફરન્સમાં કહેજે બિનેશાનજી, કે દાદા કે અમારો મહાત્મા કેવો હોય, કોઈનો પડછાયો પડે નહીં. એટલે દાદાની એવી ભાવના હતી કે મારો એક એક મહાત્મા આવો તૈયાર થઈ જાય. પ્રભાવમાં અને આમ આપણે કેવું હોય, આખું જગત જુએ ને તો કોઈ વ્યક્તિ એમ મોટો હોય એટલે એના પ્રભાવમાં હોય, કોઈ વ્યક્તિ પૈસાવાળો હોય એટલે પ્રભાવમાં હોય, કોઈ વ્યક્તિની વાણી સુંદર હોય એટલે પ્રભાવમાં હોય, કોઈ વ્યક્તિના ફોલોવર્સ ખૂબ હોય એટલે પ્રભાવમાં હોય, કોઈ વ્યક્તિએ ઘણા બધા પુસ્તકો લખ્યા હોય એટલે પ્રભાવમાં હોય. તો કે આ જે પ્રભાવમાં હોય છે ને, એ બહારનો ભાગ જોઈને જ પ્રભાવમાં હોય છે. દાદા કે આ કોઈનો એટલે બહારનો ભાગ એટલે આ વિનાશી ભાગ. એટલે કે આ વિનાશી ભાગ જોઈને પ્રભાવિત થયો એટલે તને તું જે આત્મા પામે તને વેલ્યુ જ નથી ને, એની તને વેલ્યુ જ નથી. એટલે આ જે નિમિત્ત ભાવે જે જીવન જીવી જવાનું છે ને, ઇટ્સ અ બિગ થિંગ, એમેઝિંગ. કે
આપણે કોઈ ભેગોય થયો, આ તમે ટ્રાવેલિંગ કરતા હો ને કંઈ કોઈ તમારી સાથે ભેગા થયા તો બે વાત કરી તો એને વાત ગમે કે ના ગમે? ગમે ને? કારણ કે દાદા ભગવાનની વાત છે, ગમે. પછી અંદર પેલું કેવું આમ અંદર અંદર પેલા લાડુ ફૂટે કે જો મેં કેટલી સુંદર વાત કરી, મેં કેવું ને ટુ ધ પોઈન્ટ સમજાવી દીધું, કેટલો કન્વિન્સ થઈ ગયો. હવે આ વાત છે તો નિમિત્ત ભાવ ઉડી ગયો ને, નિમિત્ત ભાવ આખો ઉડી ગયો. અને નિમિત્ત ભાવ ઉડી જાય એટલે ત્યાં પોતાને ખોટ ખાવી પડે. ચાલો બીજી વાતો, અઘરી વાતો થઈ ગયા છે તો કોમ્પ્લિકેટેડ છે પણ પોતાના માટે જાણવા માટે. એકચ્યુઅલી પોતાને જાણવા આજે મળે. સરસ થયું બધું આપણને પિતાને જાણવા મળે હમ? જૂના મહાત્માઓને બધાને હા. ભરતનાનું 4 વાગે આપણા ઘરે બધા આવવાનું હમ. સત્સંગ કરવા માટે હમ. અને મારું કરી કાઢીશું. હમ. ટાઈમ તો જુદો ને, હમ. પછી બધા જમવું હોય તો જમે હમ. અને 4 ની 5 પછી 4 વાગે આપણે નહીં. પાંચ હા, કઈ વાંધો નહીં. રાખો ને, ચાલુ રાખો. નહીં, આપણે બરોબર, પેલા માસી ત્યાં જવાનું. માસી ત્યાં જવાનું 4 વાગે. હા હા આ કઈ વાત ત્યાં થઈને આવજો. હા ત્યાં થઈને આવી જઈશ અમે લોકો જીતતા અહીંયા રહ્યા હોય એટલે અમારે ના ના બરાબર. હા એ અને બરાબર જીત માસીને ત્યાં મળી ચાલુ આવું તો કરશો. પછી આપણે જઈશું. માસીને એકવાર ફોન કરી દેજો તો એ તો વાત થઈ ગઈ હતી. ના વાંધો નહીં, અમે બને એટલા વહેલા આવી હા બસ જઈશું. એટલે એમને ત્યાં થઈને તમારે ત્યાં શા માટે કહું છું કે બને એટલા વહેલા આવી જઈએ, બધાને જલ્દી જલ્દી જમાડજો. બરાબર છે. જલ્દી. આ જે છે હા, ચા પાણી પતી જાય ને. હા. હા, એ બરાબર છે ને, એટલે પેલા 2 જણા આવવાના હતા, હવે એ લોકો આવવાના છે એટલે એ લોકો પણ એ લોકોને પછી ન્યુયોર્ક જવાનું ને આહા, એટલે માટે તમે પણ વહેલા પહોંચી જાઓ. મારે ન્યુયોર્ક જ જવાનું. હા એટલે જ મને ખબર છે. ના ના માસીને ત્યાં થોડા વહેલા જતા રહીશું 3:30 સાડા ત્રણે બપોરે મને એવું કીધું હતું કે હું ચા બા પીવડાવીને મૂકીશ ને તમારે એમાં માથાચીક ના કરવી પડે. હા તમે માથા જેટલા રહે એટલા બધા ચા કરીશ, અત્યારે બધા રસોઈ કરવી પડે ને, તમે એકલા એને રસોઈ કરવી પડે. મેં કીધું મારી ચિંતા કરીશ નહીં, મેં કીધું મને હજુ જોર છે એમાં. હા, હજી ખાલી વારસ સફેદ થયા છે. મારા તો હવે દાદાના એમ નહીં, જે દિવસે રસોઈ નહીં થાય એ દિવસે બધું બંધ. ના બરાબર. વાંધો નહીં, બંધની ચાલો. સર્વિસ થશે. ચાલો કેટલો ટાઈમ જાય આપણે થોડી વાતો કરી લઈએ. 1 વાગ્યો. ઓ 1 વાગ્યો એટલે આપણે કેટલા વાગે પૂરું 5 કરવાનું? મિનિટ 5 કોઈ મિનિટ question હોય તો પૂછજો. કુબેન કે ત્યારે આયા. હા લાવો લાવો ચાલો. જય સચ્ચિદાનંદ. તો એક જણ કરે એટલે ચાલે. ના ના વાંધો નહીં. બેવને કરવું. કરો કરો. વ્યવહાર. ના ના આવે. આપણા રાજુ પેલા ઉભા રહે એટલે હું આમ ના વાંધો નહીં. મને એમ કે ફોટો પાડવો પડે. વિશ્વનું એટલે ભાઈ હમણાં તો કે મોબાઈલ ના જો તો ભાઈ તું પાડી લે. જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. કુબેન તમે ઉભા રહો ધર્મના પ્રમાણ સાચવી બોલે સાધુ સજ્જનને બકુ આ બાજુ બકુ. આ ફોટો પાડો છો. ફોટો પાડે. આ બાજુ જો. ધરનાર જય છે સચ્ચિદાનંદ. આપતપુત્રનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. પણ ભરતભાઈ કહ્યું ને એ પ્રમાણે ભરતભાઈને દાદા ભગવાન જેવું જ ને જે પ્રશ્ન પૂછે એને જવાબ આપવો પડે. આપવું પડે. આજે થોડું જુદી વાત થઈ. હમ. આપે તો પ્રમાણે. તમને કોઈ આનો પ્રશ્ન કરે જવાબ તો તમારે આપવો પડે. ના બરાબર સરસ છે પણ આ આપણો નિમિત્ત ભાવ જવો ના જોઈએ, નિમિત્ત ભાવ ખસવો ના જોઈએ. ના ભરત અંકલ આવેલા અહીંયા પહેલી વાર 83 માં આવેલા. પાતળા ને એવા હતા ને એન્જિનિયર હતા. દાદા ભગવાન એક જ શબ્દ બોલે કાયમ, આ મોહ વગરનો છોકરો છે અને કહું છું તું જતો રે તાર પપ્પાની મામાની સેવા કર. આ ઊભા જ રે ભૂલ થાય કશું બી થાય તો આ છે ને ઊભા જ રે. એમાં પણ આપણે ઉંમર છે ને તો એ વાત બદલી નાખે છે. દાદા મોહ વગરનો નહીં કીધેલું, મોહ આપણા દાદાએ મમતા વગરનું કહેવું. એટલે આ મમતા. હા મમતા. એટલે ના ના આ તો ખાલી આ તો લાઇટલી તો આમ એમને એટલું ક્લિયર આમ તમે ખોટા જો ને પણ એક સમજવા માટે આ શબ્દ ફેર થઈ જાય ને. દાદા બાનો શબ્દ હતો કે મમતા વગરનો છે, મમતા વગરનો. જે પણ મને કે ને મમતા વગર મને સમજાય નહીં એ વખતે. સમજાય જ નહીં. મને ના સમજે કે આ મમતા વગર, મને એવું ખબર ના પડે કે આ મમતા શું ને આ છે તે છે. એક વાર તો પેલા બેઠા હતા ને, દાદા ઉઠ્યા પછી હું ત્યાં બેઠો હતો. મેં કીધું ભરત અહીંયા કે મને ખબર નથી પડતી મારા કદાચ તારા મમતા ઓછી છે તો મને થાય કે દાદા આપણે આપણો પુષ્ટિ આપવા માટે કહે છે એમ સમજાય જ નહીં મને એમ.
કે આ મમતા નથી. પછી આ દાદાના ગયા પછી વર્ષો પછી આજે આમ આ બધા સંજોગો આવે ને, અને મને કશું અસર ના કરે. પછી દાદાની પેલી વાત વાંચી કે ભાઈ આ મમતા વગરનો હોય ને એને અસરો ના થાય એમ. એટલે પછી થયું કે આ દાદા કહેતા હતા વાત સાચી છે, પણ કહેતા અત્યારે સમજાતું જ નતું. પણ આમાં તમે જે કહ્યું એમાં ઇનડિરેક્ટલી પાછું બીજો મેસેજ છે. દાદાએ કહ્યું છે કે તમે કહ્યું દાદાને જીવતા રાખવાના છે, પણ જ્યાં નામ કાઢવાની વાત હોય ને કામ કાઢવાની વાત ના હોય તો તમારે ત્યાં મેસેજ મોકલી આપવો પડે કે ભાઈ અહીંયા આપણું કામ નથી. પોતાને મેસેજ બીજાને બદલવાના છે નહીં આપણે. હા, બીજાને કેમ, એ તો આપણે કારણ કે અત્યારે કળિયુગમાં તો નામ કાઢવાની વાતો બહુ હોય છે ને, કામ જુદી હોય તો છે. એવું જ હોય ને. થોડા- ટોળા ભેગા થાય. સંસારમાં નામ કાઢવાની વાત હોય. અરે એ તો જોવા દો, મારા દાદાએ આમ કરેલું, મારા દાદાએ સ્કૂલ બંધાવેલી, મારા ફાધરે આમ કરેલું, હોય કે ના હોય બધું. તો કે આવું જે એમાં ને એમાં જ રાસ્તા હોય, એટલે આખી પરિણતિ જ એની એ તરફ હોય, અને આપણી આખી આખું બદલાયું. હવે એનો લાભ લઈ લેવાનો ને, એટલે આપણે આપણું કામ કાઢી લેવું. એટલે દાદા કહ્યું કે આપણે અહીંયા નામ કાઢવા નથી, કામ કાઢવા. હા, દાદા એવું કીધું કે આપણે અહીંયા નામ કાઢવા નથી આવ્યા, કામ કાઢવા આવ્યા છે, આપણું કામ કાઢવા આવ્યા છે. એટલે આ જાગૃતિ એમ. એટલે હવે જે જીવન જીવાય ને અંદર હોય કે આ નામ કાઢવા નથી આવ્યા. કારણ કે બધા તો આ જગતનું કામ કેવું છે કે તમારો અહંકાર પોષી, તમારો માન પોષી, તમારો લોભ પોષી, પોતાનું કામ કઢાવી જાય. તો કે અત્યાર સુધી આમાં મૂર્ખ બન્યા, હવે આપણે મૂર્ખ નથી બનવું. અત્યાર સુધી ભલે મૂર્ખ બન્યા, પણ હવે મૂર્ખ બનવું નથી એવું નક્કી ના કરવું પડે. પણ દાદાની સિમ્પલ વાતો પણ એવી એક્ઝેક્ટ છે ને, આમ આપણી કલ્પના ના હોય. ને દાદા પેલા પગ દબાવતા બેઠા છીએ ને, દાદા કે તું આટલી બધાની આ બધાની તું દાદાની આટલી સેવા કરે છે, પછી બધા આગળ બધા તારી સેવા કરશે ને કે આમ કેમ. પણ મને તો વિચાર નથી આવતો કોઈ મારી સેવા કરે. દાદા કે અમને વિચાર આવે છે કે મારી સેવા કરે. હવે ત્યાં પછી દાદાએ સિદ્ધાંત ખુલ્લો કરેલો. અમે તો કે તમને ફાયદો થાય એટલે આપણે સેવા કરવા દઈએ છીએ. તો ફાયદો ક્યારે થાય? પ્યોર થાય, કલ્યાણ મૂર્તિ થાય ત્યારે ફાયદો થાય છે. દાદા શું કહેવા માંગતા હતા કે તમે બધા આપતો પૂતો પ્યોર કલ્યાણ મૂર્તિ થઈ જાઓ તો કોઈ સેવા કે તને ફાયદો થાય. હવે વાત ક્યાંથી પકડાય? તો એક વખતે આપણે દાદા રમતા રમતા વાત કરે, સાધારણ વાત કરે, દાદા પગ દબાવતા હતા બધા. તો દાદા કેવું પૂછાય કે હવે તમે લોકો કે આમ ગરડા થશો ને તો બધા તમારી સેવા કરશે ને કે સમજે. હવે દાદાએ કીધું એક વખત અમારા મગજ બહુ કશું હતું જ નહીં, એટલે અમે બધા કીધું દાદા અમને તો વિચાર નથી આવતો એમ. પણ દાદા જે સિદ્ધાંત મૂક્યો, સિદ્ધાંત કે ભાઈ આ તારી કોઈ સેવા કરે, અમે અમારે સેવા નથી કે અમે એટલા માટે તમને કરવા દઈએ છીએ કે તમને કંઈક ફાયદો થાય. અમારા માટે એમને પગ દુખતા નથી, અમારા પગ દુખતા નથી, પણ તમને એટલા માટે દબાવવા દે કે તમને ફાયદો થાય. પછી શું મૂક્યું કે તમે લોકો જ્યાં મોટા થશો તમે પગ દબાવશો ને પછી કે ફાયદો ક્યારે થાય? આ જે વાત મૂકી કે આવો પ્યોર થઈ જાય અને આ શુદ્ધાત્મામાં જ રહ્યા કરે ત્યારે સામાન્ય ફાયદો થાય, ને તો તને નુકસાન ને એને નુકસાન. હવે આ કેટલી મોટી વાત આમ રમતા રમતા કરી છે આ બધી વાતો. હવે આવી બધી વાતો કેસેટમાં ના આવી હોય, પણ રમતા રમતા કેટલો મોટો સિદ્ધાંત ખુલ્લો કરી નાખ્યો. ત્યારે તમને સમજણ તો ના જ પડી હોય ને. કશું ના પડે બધું. હવે ધીરે ધીરે હમણાં વાત કરી ત્યાં મને યાદ આવ્યું ત્યારે. એટલે આમ ધીરે ધીરે થાય ત્યારે ખબર પડે કે આવી રીતે કહું. પણ આમ કેવું કે આમ એ ખરું કે આ અંદર પેલું અંદર ઊભું ના થાય કે બધા આપણે સાચવે કે આમ સેવા કરે, એ જે ભાગ છે ને એ ઊભો ના થાય. પણ સમજાયું નતું. હા, ના સમજાય. ભલે એક દાદા બોલ્યા, એક અંતર લાગ્યું કે આપ સમજી ગયો, પણ કે એવું સમજાયું નતું. આમ કામ કે સુપર બેસ્ટ, હા કે બરાબર છે. કારણ કે એક વખત એવું હતું કે આપણે બધા દાદાની સેવા કરવાની છે ને, દાદાની સેવા એવું જ હતું ને. અને હવે તો ઘણી વાર આપણું હોય ને આમ
એટલે કોઈક આમ છોકરા આવે કે લાવ પગ દબાઈ આપું, હારા પગ જ દુખતા હોય, હું દબાવવાનું? તો એક વાર તો એક ત્યાં જોધપુર તીવરી શિબિરમાં ગયા હતા. ના કે ના દાદા કે મને દબા દો, મને બહુ સારા આવડે છે એમ કે હાથ મૂક. અરે મને કે તમારો પગ તો કેવા આમ કે કડક કડક છે એમ કે આ ગોટલા થઈ ગયા છે. એટલે હું કશું જ ચડ્યો નથી, ખરા ગોટલા થઈ ગયા. ના ના કે ગોટલા વળી ગયા, લાવ હું તમને કરી આપું કે. તેને 10-15 મિનિટ કર, બીજે પગ દુખવા માંડ્યા. તો આ ખરેખર બન્યું હતું. પણ કેવું છે, દાદાની વાત શું હતી કે હવે આ જે રમતા રમતા જે સિદ્ધાંત મૂક્યો ને કે અમારે કે તમારી સેવા લેવી છે, અમને કશું થતું નથી, અમારે જરૂર જ નથી કે, પણ તમને સેવા એટલા માટે કરવા દે કે તમે તૈયાર થાઓ, તમે પ્યોર થાઓ, આવી આ દશાવાળા થાઓ, એના માટે કરવા દઈએ છીએ. પછી કે તમે ગઢા તમારી સેવા કરશે ને બધા. હવે આ વાત ગઢા થાય એટલે સેવા કરશે એ જે મગજમાં હોય ને એ નીકળી જાય, પણ કે આ દશાવાળા થવાનું છે, પ્યોર થવાનું છે, એક ગોલ પકડાઈ જાય આપણું. હવે કેટલી આમ રમતા રમતા જે આ વાતો છે ને, આ ક્યાંય ના મળે. એટલે આ કવિતા લખ્યું ને, દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં. તો દાદાએ અક્રમ વિજ્ઞાન આગળ જતા ક્રમિક થઈ જશે, કયા હેતુથી કહ્યું? એ તો બરાબર છે ને, અક્રમ તો હવે રહે નહીં, પછી ધીરે ધીરે ક્રમિક થઈ જાય ને. કારણ કે હવે અક્રમ આખું દ્રષ્ટિ સાથેનું છે, ધીરે ધીરે પેલું ધોવાતું જાય ને. એટલે કહું કે આ 2-3 જનરેશન રહેશે, એમ રીતે વાત કરી. કારણ કે હવે બધા કે આપતો પુત્રો છે, એ દાદા ભોને મળેલા આપતો પુત્રો હોય, પછી થાય, હજી એના પછી થાય. હવે આખું અમુક વસ્તુ તો દ્રષ્ટિમાં આવે જ નહીં ને. હા, પણ બીજી બધી તે હેલ્પિંગ બહુ થઈ જાય, જબરદસ્ત હેલ્પિંગ થઈ જાય, પણ અમુક વસ્તુ એ દ્રષ્ટિમાં આવે નહીં. હવે દાદાનો કેવો વ્યવહાર, દાદાની કેવી વિઝન, એ ધીરે ધીરે પછી પેલું જેમ જેમ કાળ જાય ને, એ આત્મીયતા ઓછી થતી જાય અને મેનેજમેન્ટ વધતું જાય. આત્મીયતા ઓછી થતી અને મેનેજમેન્ટ વધતું જાય. જ્યારે દાદા ભગવાન હતા ને, કશું મેનેજમેન્ટ નહોતું, અને તોય દાદાએ 5 વર્ષમાં આટલું ઊભું કરી નાખ્યું. 2-3 જનરેશન કહ્યું ને, એ બી એમને કહ્યું કે પર્સન્ટેજ ઓછા હોય, પણ પર્સન્ટ અત્યારે ચાલુ તો થઈ જ ગયું છે, ક્રમિક જ છે. હા, બરાબર છે. થાય થાય ઓછા. એ તો પછી ઊંચી જાત તો ક્રમિક આવી જશે. એવું કહ્યું છે પાછું જોડે. હવે આમાં કેવું છે, દાદા યુનિક હતા ને. હવે જો બીજી રીતે વાત કરું, ના એવું નહીં, દાદા સ્પષ્ટ અનુભવની દશાવાળા પુરુષ હતા. અને દાદા શું કે તમને બધાને કૃપાથી પ્રાપ્ત થયું, ભરેલા માલ સાથે, એટલે તમારી અસ્પષ્ટ અનુભવની દશા. હવે બેને કમ્પેર ક્યાં કરવાના? તો કે આ દાદા પછીની જનરેશનમાં સીધો જ ગેપ પડ્યો કે ના પડ્યો? બરાબર. હવે છતાંય આ માર્ગ તો ચાલ્યા જ કરે ને, માર્ગ તો ચાલે કે પુનસારી હોય તો ભેગા તો થયા કરે ને. આ જો ને કાલે પેલી છોકરી આવી, કેવી ડેવલપ સરસ હતી. હવે એને જોઈને મને થાય કે આટલી સારું છે, આ છોકરી દાદાને મળી હોય તો દાદાની કેટલી કૃપા આવતી હતી, સમજાય? એટલે આવા તૈયાર માલ કહેવાય ને. શોધતી હોય એ ટાઈપનું એનું વિચાર, શોધતી હોય ને, અંદર સમજણી હતી ને, સમજણ. ક્વેશ્ચન એને કે અને વિવેક હતો પૂછો. હા, પૂછું પેલા કારકભાઈ પૂછું. હા, તમે પહેલા પૂછી લો. બધે ભેગું છું, ઘણા બધા સારું સર, કામ નીકળી ગયું. પાછું પટેલ થઈને આટલી સમજણ વિનય એ મોટી વસ્તુ છે. પટેલ તો જાડું ખાતું હોય, માર બધું કરશે તું. તો કે આ સમજણ ખરી ને, આ વિવેક ક્યાંથી લાવે? આ વિવેક વિનય આ બધો વસ્તુ ભાગ ના હોય. ચાલો કરીએ પૂરું.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.